ॐ नमोस्तु नमोस्तु नमोस्तु। प्रणवलोय शौत्रिकाळवर्ती अरहन्ताणं, प्रणवलोय शौत्रिकाळवर्ती सिद्धाणं, प्रणवलोय शौत्रिकाळवर्ती आयर्याणं, प्रणवलोय शौत्रिकाळवर्ती वज्जायाणं, प्रणवलोय शौत्रिकाळवर्ती शवशामः। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः। कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी, मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम, प्रधानम सर्वधर्माणां जैनम जयतु शासनम। नमः शमैशाराय स्वानुभूत्या चकाशते, चित्स्वभावाय भावाय सर्वभावांतरच्छिदे। एगो में शाश्वतो अपाज्ञान दर्शन लखणो, शेषा में बाहिरा भावा सवे संयोग लखणा। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य छे। हूँ एक शुद्ध सदारूपी ज्ञान दर्शनमय करे, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે। જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લઈ ખરે। નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાઈને જે જ્ઞાત તે તો તે જ છે। જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને। ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને, વંદી કહું સુત કેવડી કથિતા સમય પ્રાવૃત હો। તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યા અનુભવ દેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે। ઓમ શ્રી નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય। કુંદકુંદ આચાર્ય દેવ દ્વારા રચાયેલું આ સમયસારજી પરમાગમ શાસ્ત્ર, તેના કર્તા કર્મ અધિકાર ઉપર આપણી ચર્ચા ચાલી રહી છે। કર્તા કર્મ અધિકાર એ ખરેખર એક સ્પેશિયલ અધિકાર છે અને એક ભારતનો ભગવાન છે। ભારતના ભગવાન તરીકે કર્તા કર્મ અધિકારમાં કુંદકુંદ આચાર્ય દેવે એનું વર્ણન એક સ્પેશિયલ અધિકારની રચના કરી અને એક વર્ણન કરેલું છે। એવી એક કર્તા કર્મપણું કેવી રીતે છે અને અકર્તાપણું કેવી રીતે છે, અને કર્તા કર્મપણાનો નિષેધ કરી અને અકર્તાપણું કેવી રીતે પ્રગટ થાય, તેની મૂળ વાત આ કર્તા કર્મ અધિકારમાં સમાવેલી છે। એટલે ખરેખર જોવા જાય તો જીવની એક ભ્રાંતિ કર્તા કર્મની જનાદિથી ચાલે છે કે હું કરતા અને કાં પરદ્રવ્ય મારું કર્મ અને કાં પરદ્રવ્યના લક્ષ્ય થતો પરભાવ તે મારું કર્મ, એવી અજ્ઞાનીની અજ્ઞાન દશામાં ભ્રાંતિરૂપ સંસાર અનાદિથી ચાલી રહ્યો છે। એ ભ્રાંતિરૂપ સંસાર કેવી રીતે તૂટે અને કેવી રીતે એ પરિણમન હોય, અજ્ઞાનરૂપ પરિણમન હોય, પરદ્રવ્યનો કરતા માન્યતામાં માનતો હોય, પરભાવનો કરતા માન્યતામાં માનતો હોય, એ સમયે પણ ભગવાન આત્મા અકર્તા સ્વભાવે કેવી રીતે રહી ગયો છે કે એ માત્ર જાણનારપણે જ રહેલો છે, એ કોઈ પણ પરિણામને કરતો નથી। એવી એક જાણનાર તત્વની અકર્તા સ્વભાવની વિશેષ ચર્ચા અહીંયા આખી કર્તા કર્મ અધિકારમાં ઉપાડવામાં આવી છે। ઘણા પ્રકારે કર્તા કર્મ અધિકારમાં વર્ણન આવે છે। પહેલી ગાથાથી આપણે વિચારીએ 69-70થી 144 ગાથા સુધી, તો પહેલી જ ગાથામાં 3 પ્રકારની વાત મૂકી અને આખો કર્તા કર્મ અધિકાર શરૂ કર્યો। એક નિત્ય તાદાત્મ સંબંધ જ્ઞાન સાથે, એક સંયોગસિત સંબંધ રાગ સાથે અને એક ક્ષેત્રાવગાહ સંબંધ કર્મ સાથે, એમ કરીને એ 3 વાત કરી અને પછી આખા અધિકારમાં એનું વર્ણન ક્રમે 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 આચાર્ય ભગવાન કરતા આવે છે। અને છેટ પૂર્ણતા જ્યારે થાય એની 144મી ગાથામાં, ત્યારે છેલ્લી ગાથાઓમાં એ 144મી ગાથામાં જે કીધું એ આખા અધિકારનો સાર મૂકી દીધો અને એમાં વિકલ્પોની પરિપાટી કેવી રીતે તૂટે, કોઈ પણ પ્રકારના વિકલ્પો ચાલતા હોય કેવી રીતે તૂટી જાય, એનું વર્ણન એમાં મૂળ 142, 43, 44 ગાથામાં કર્યું। અને ત્યાં સુધી કે કેવડી સાથે શ્રુતજ્ઞાનીને સરખાવ્યો
એટલી બધી ચર્ચા કર્તા કર્માધિકારમાં ઠેઠ છેલ્લે સુધી આવી છે. એવો આ કોઈ અપૂર્વ કર્તા કર્મ અધિકાર છે, એની આપણી ચર્ચા 90મી ગાથા ઉપર ચાલી રહી છે. 90મી ગાથા આપણે ગયા વખતે જોયેલી. 90મી ગાથા ખૂબ સુંદર છે. એમાં ઘણી ચર્ચાઓ કોઈ વિશેષપણે આચાર્ય ભગવાન કરવા માગે છે કે સૌથી પ્રથમમાં પ્રથમ તો અહીંયા આ ઉપયોગને શુદ્ધ કહી અને પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, એ જે 1.5 લાઈન વચ્ચે મૂકી દીધી છે આખી ટીકામાં, એ કોઈ આ ગાથાની મર્મસૂચક વાત છે. જુઓ, અહીંયા વાત તો ખરેખર 80મી ગાથાથી અજ્ઞાનીની અજ્ઞાન દશાની ચર્ચા ચાલી આવે છે. અજ્ઞાનીનું અજ્ઞાન કેવી રીતે ચાલે છે, અજ્ઞાન પરિણામનો કરતા કેવી રીતે બને છે, પરિણામમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેવી રીતે ચાલે છે, પછી એ ખરેખર દ્વિક્રિયાવાદી મિથ્યા દૃષ્ટિ કેવી રીતે છે કે એક જ પોતે કરતા પરનોય માને, પોતાના પરિણામનોય કરતા માને, પરના પરિણામનોય કરતા માને, એવો દ્વિક્રિયાવાદી મિથ્યા દૃષ્ટિ કેવી રીતે થઈ જાય છે. એમ કરતાં બધી અજ્ઞાન દશા અહીંયા ખૂબ વર્ણનમાં લીધી છે કર્તા કર્મ અધિકારમાં. તો એ અહીંયા પણ 90મી ગાથામાં પણ ખરેખર તો આત્માના 3 પ્રકારના પરિણામ વિકારનું કરતાપણું દર્શાવવાનું વર્ણન છે. એ પરિણામ વિકારનું કરતાપણું દર્શાવે છે કે તારો પરિણામ વિકાર, જે મિથ્યા દર્શન, જે મિથ્યા જ્ઞાન, જે મિથ્યા ચારિત્ર, એવી રીતે જે પરિણામ વિકાર થઈ જાય છે, એટલે કે પરિણામની અશુદ્ધતા થઈ જાય છે, એટલે કે પરિણામનો પરલક્ષી ભાવ થઈ જાય છે. એ પરલક્ષી ભાવ અહીંયા એનું જ્ઞાન કરાવે છે. એના માટે આ ગાથા લખેલી છે કે આવો કોઈ પરલક્ષી ભાવ તારી દશામાં અહીંયા ચાલી રહ્યો છે. અને એ 91 ગાથામાં પાછું એનું વર્ણન આવે છે કે આવો પરલક્ષી ભાવ જ્યારે ચાલતો હોય ત્યારે સ્વયં પૂતગલમાં કર્મનું બંધન પણ થાય છે. એ સ્વયં પૂતગલમાં કર્મનું બંધન થાય છે. એ કર્મની પોતાની સ્વતંત્ર સ્થિતિથી કર્મ બંધાયા કરે છે. અહીંયા જ્યારે અશુદ્ધ ભાવની ઉત્પત્તિ પોતાના પરિણામ વિકારમાં થાય તો ત્યાં બહારમાં પૂતગલ કર્મનો બંધ થયા કરે. એ 91 ગાથામાં આવે છે. પણ અહીંયા તો મૂળ આ 3 પ્રકારના પરિણામ વિકારનું વર્ણન જ ખરેખર આચાર્ય ભગવાનને કરવું છે. પણ એ કરતાં એણે વચ્ચે 1.5 લાઈન ખૂબ અગત્યની મૂકી દીધી છે. જુઓ, ટીકા આપણે જોઈ હતી, જરા એકવાર ફરીથી વાંચીએ છીએ કે એ પ્રમાણે અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણાને લીધે, અનાદિથી એટલે જીવ અનાદિનો છે, એટલે અનાદિથી અન્ય વસ્તુભૂત એટલે પૂતગલમાં રહેલા કર્મો, એ કર્મો સાથે એટલે અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણાને લીધે, સંયુક્તપણું એટલે પોતાના પરિણામ અને કર્મો બે એક નથી થઈ જતા. સંયુક્ત એટલે નિમિત્ત નૈમિત્તિક સંબંધથી એ એક માન્યા કરે છે. એ ઓલું નિમિત્ત છે, અહીંયા નૈમિત્તિક ઉત્પન્ન થાય છે, પણ એનું લક્ષ્ય ત્યાં છે અન્ય વસ્તુભૂત મોહમાં, અન્ય વસ્તુભૂત મોહ સાથે એનું લક્ષ્ય રહ્યા કરે છે. એટલે એને સંયુક્તપણાને લીધે એમ કહેવામાં આવે છે. એ પ્રમાણે અનાદિથી અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણાને લીધે પોતાનામાં ઉત્પન્ન થતા, પોતાનામાં એટલે પોતાના દ્રવ્યમાં નહીં, પોતાના ગુણમાં નહીં, અને પોતાની અહીંયા જે હમણાં કારણ પર્યાય બતાવશે ઉપયોગ શુદ્ધ, એ પણ નહીં, પણ પોતાનામાં એટલે કે પોતાના પરલક્ષી ભાવમાં થતા, ખરેખર પોતાનામાં ઉત્પન્ન થતા એટલે પોતાના પરિણામમાં ઉત્પન્ન થતા, પોતાના પરિણામમાં ઉત્પન્ન થતા જે આ 3 મિથ્યા દર્શન, અજ્ઞાન અને અવિરતિ ભાવ, પરિણામ વિકારો, એટલે કે આ 3 પ્રકારના વિકારો પ્રત્યેક સમયે અજ્ઞાન દશામાં પોતાનામાં એટલે પોતાના પરિણામમાં જીવ જ્યારે અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણા રૂપ પરિણમે ત્યારે પોતાના પરિણામમાં આવા મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર એવા પરિણામ વિકારો થયા કરે છે. એટલે અહીંયા કહે છે કે એવા વિકારો, પરિણામ વિકારો તેમના નિમિત્તે, હવે 1.5 લીટી પછીનું પહેલાં વાંચીએ છીએ, પરિણામ વિકારો તેમના નિમિત્તે અશુદ્ધ, સાંજન, અનેક ભાવપણાને પામતો થકો, એટલે કે આવા પરિણામ વિકારો થાય એટલે એનો ઉપયોગ છે એ અશુદ્ધ થઈ જાય, સાંજન એટલે કે મેલવાળો થઈ જાય, અને અનેક ભાવપણાને એટલે એકરૂપ ન રહીને અનેક ભાવપણાને પામતો 3 પ્રકારનો થઈને, આવા 3 પ્રકાર એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર, એવા 3 પ્રકારના ખરેખર એના ભાવ થઈ જાય છે.
એવા ત્રણ પ્રકારના થઈને અનેક ભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને પોતે અજ્ઞાની થયો થકો, પોતે અજ્ઞાની થયો થકો એટલે પોતે પોતાથી અજ્ઞાની થાય છે. કોઈ પરદ્રવ્ય એને અજ્ઞાની બનાવી શકતું નથી, કોઈ કર્મનો ઉદય એને અજ્ઞાની બનાવી શકતો નથી, કોઈની વાત એવી સાંભળે અને પોતાનામાં અજ્ઞાન થઈ જાય તો કોઈની વાત સાંભળવાથી અજ્ઞાન થતું નથી. એ સ્વયં પોતે અજ્ઞાની થાય છે. એ સ્વયં પોતે અજ્ઞાની થાય છે એટલે કે પોતે પોતાના પરિણામમાં પોતાથી જ અજ્ઞાન પોતે સ્વયં ઉત્પન્ન કરે છે. કોઈને કારણે અજ્ઞાનની ઉત્પત્તિ બિલકુલ થતી નથી. કોઈ એમ કે પેલા કર્મનો ઉદય આવ્યો એટલે અહીંયા મારે મિથ્યાત્વ થઈ ગયું, ત્યાં કર્મનો ઉદય આવ્યો એટલે અહીંયા મિથ્યાચારિત્વ થઈ ગયું, ત્યાં કર્મનો ઉદય આવ્યો એટલે અહીંયા અજ્ઞાન થઈ ગયું. બિલકુલ એવી સ્થિતિ છે નહીં. અહીંયા પોતે અજ્ઞાની થયો થકો કહે છે. પોતે પોતાથી પોતામાં અજ્ઞાન ઊભું કરે છે. પર સાથે કાંઈ સંબંધ નથી એને. પણ જ્યારે અજ્ઞાન ઊભું થાય ત્યારે અજ્ઞાન ઊભું થયું ત્યારે નિમિત્ત કોણ હતું તો એને અહીંયા અન્ય વસ્તુભૂત મોહ બતાવવામાં આવે છે. એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે નિમિત્તની ચર્ચા કરતા હોય છે. બાકી પોતે સ્વયં અજ્ઞાની થયો થકો છે. પોતે સ્વયં અજ્ઞાની થયો થકો કર્તાપણાને પામતો પોતે કર્તા બને છે. અજ્ઞાની થઈને મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્રનો કરતા પોતે બને છે પોતે અકર્તા સ્વભાવી છે, પોતે પરમ પરિણામિક ભાવ લક્ષણવાળો છે, પોતે જ્ઞાન દર્શનમય સ્વભાવ, જ્ઞાયક ભાવ, અકર્તા સ્વભાવ, જાણનાર તત્વ. પણ શું થાય છે કે અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાને લીધે પોતાનામાં જે ઉત્પન્ન થાય છે ત્રણ મિથ્યા દર્શન, અજ્ઞાન, અવૃત્તિ, ભાવ, પરિણામ, વિકારો એ ઉત્પન્ન થાય છે ત્યાં જ એ અશુદ્ધ સાંજન અનેક ભાવપણાને પામતો થકો ત્રણ પ્રકારનો થઈને પોતે જ અજ્ઞાની થયો થકો કરતા બને છે. એ પોતે જ અજ્ઞાની થયો થકો કરતા બની જાય છે. કરતા બને છે એટલે કે એને એમ થાય છે કે હું આ પરિણામનો કરતા થઈ ગયો છું, આ પરિણામ મારું કર્મ છે એમ એની માન્યતામાં કરતાપણું આવી જાય છે. સ્વભાવ તો એનો અકર્તા છે પણ પરિણામથી કરતાપણાની ઉત્પત્તિ એને પ્રત્યેક સમયે અજ્ઞાન દશામાં અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાને કારણે આવું કરતાપણું એને ભાસે છે. પોતે અજ્ઞાની થયો થકો કરતાપણાને પામતો વિકારરૂપ પરિણમીને એટલે અશુદ્ધતારૂપ પરિણમીને એટલે કે શુભાશુભ ભાવરૂપ પરિણમીને. વિકાર ભાવ કયો, અશુદ્ધ ભાવ કયો કે શુભ અશુભ ભાવ કયો, પુનપાપના ભાવ કયો, એ બધી એકાર્થ વાત છે. જ્યાં કર્તાપણું પામે, પોતે પોતાથી અજ્ઞાની થાય અને કર્તાપણું પામી અને ત્યાં જ વિકારરૂપ પરિણમીને જે ભાવને પોતાનો કરે છે તે ભાવનો તે ઉપયોગ કરતા થાય છે. હવે જો અહીંયા આખી અજ્ઞાન દશા પહેલાં સિદ્ધ કરે છે કે અજ્ઞાનીનું અજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય છે, અજ્ઞાનીની અજ્ઞાન દશા કેવી રીતે ચાલે છે, અજ્ઞાન દશામાં કેવી રીતે અન્ય વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું ચાલ્યા કરે છે અને એ સંયુક્તપણું ચાલતા જ પોતાનામાં ઉત્પન્ન થતા ત્રણ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર ઉત્પન્ન થાય અને ત્યારે એ પરિણામના નિમિત્તે ખરેખર એ અશુદ્ધ સાંજન અનેક ભાવપણાને પામે છે. એટલે એ ત્રણ પ્રકારનો થાય છે એનો ઉપયોગ. તો એ ત્રણ પ્રકારનો ઉપયોગ કેવી રીતે થઈ જાય છે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્રપણે? તો કે એ પોતે જ સ્વયં અજ્ઞાની થાય છે. એ રૂપે એ સ્વયં પોતે અજ્ઞાની થઈ અને શું કરે છે કે એ કર્તાપણાને પામી જાય છે. એ ઉપયોગ પોતે કર્તાપણાને પામી જાય છે એમ કહે છે અહીંયા. એટલે કે એ ઉપયોગમાં કર્તાપણું અત્યારે એને એવું લાગે છે કે મારો ઉપયોગ જ કરતા થઈ ગયો છે. એની માન્યતામાં કર્તાપણું થઈ જાય છે કે મારો ઉપયોગ જ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર રૂપે થઈ ગયો છે. એવા કર્તાપણાને પામતો વિકારરૂપ પરિણમીને જે ભાવને પોતાનો કરે છે તે ભાવનો તે ઉપયોગ કરતા થાય છે. હવે આ તો એક આખી અજ્ઞાન દશા સિદ્ધ કરી. ત્રણ પ્રકારના પરિણામ વિકારનું કર્તાપણું કેવી રીતે જીવને પ્રત્યેક સમયે થયા કરે છે એનું અહીંયા જ્ઞાન કરાવ્યું કે આવી અજ્ઞાનીની સ્થિતિ અનાદિથી ચાલી રહી છે. પરના લક્ષ્યે અહીંયા પોતાના કારણે પોતાથી સ્વયં વિભાવ પરિણમન થાય છે. પણ ત્યારે શું હોય છે નિમિત્તપણે? તો કે પરનું લક્ષ હોય છે, પરની સત્તા હોય છે, પરમાં કર્મની સ્થિતિ હોય છે અને એમાં મોહની કર્મ છે મોહની નામનું. ત્યાં જે સંયુક્ત થાય તો એ કર્તાપણું એને થાય અને પરિણામમાં વિકારનો જન્મ થાય. હવે આ પરિણામનો વિકારનો જન્મ તો અનાદિથી થયા કરે છે.
અનાદિથી અજ્ઞાન દશા છે. એ તો દરેક અજ્ઞાનીને ખબર છે કે હું કંઈ જ્ઞાની નથી થઈ ગયો, મને સમ્યક દર્શન નથી થઈ ગયું, હું તો અજ્ઞાન દશામાં પડ્યો છું, મને મિથ્યાત્વ ચાલુ છે, મને મોહ રાગ દ્વેષ ચાલુ છે, તો મારું અજ્ઞાન ચાલુ છે. હવે એ અજ્ઞાન દશા જાય કેવી રીતે? આપણો પ્રશ્ન તો મૂળ અહીંયા આવીને ઊભો રહીએ છે કે ભાઈ અજ્ઞાન દશા તો સિદ્ધ કરી કે ભાઈ અજ્ઞાન દશા છે. અહીંયા પરિણામના વિકારનું કરતાપણું બતાવ્યું છે આ ગાથામાં. એ ગાથા પ્રમાણે વિચાર કરવામાં આવે તો પરિણામના વિકારનું કરતાપણું આચાર્ય ભગવાને ટીકામાં સિદ્ધ કર્યું. હવે આચાર્ય ભગવાન આ ટીકામાં સિદ્ધ કર્યું ત્યારે વચ્ચે એણે એક બે લાઈન મૂકી દીધી છે, જે હમણાં આપણે વાંચવામાં છોડી દીધી, કારણ કે આપણે પહેલાં અજ્ઞાનની સ્થિતિ સ્થિત કરી આપણે. હવે એ બે લાઈન છે ને એ બહુ અગત્યની છે. આખો આ ટીકાનો ભાવ એ બે લાઈનમાં ભરેલો છે. ગયા રવિવારે પણ આપણે આની ચર્ચા ઘણી કરેલી હતી. આ રવિવારે જરા ફરીથી એ ભાવનો આપણે વિચાર કરીએ છીએ, કારણ કે આ વિષય બહુ અગત્યનો છે. ગયા રવિવારે ધ્યેયભૂત અભેદપણું, જ્ઞેયભૂત અભેદપણું અને જ્ઞેયરૂપ અભેદપણું, આ ત્રણ વિષય આપણે લીધા હતા. ત્યારે થોડી સૂક્ષ્મતા થઈ ગઈ. ઘણાને એમ લાગ્યું, કોઈના ફોન પણ આવે કે આ ઘણું સૂક્ષ્મ થઈ જાય છે, જરા એને વિશેષ ખોલીને તમે કહો ને તો અમને ખ્યાલમાં આવે. તો આપણે એને જરા ફરીથી વિચારીએ છીએ કે આમાં જો 3 લીટી ટીકાની છે, એ 2.5 લીટી પછી આખો વિષય એણે ત્રિકાળી દ્રવ્યનો મૂક્યો છે આચાર્ય ભગવાને. એ વચ્ચે વિષય મૂકીને પાછું પરિણામનું કરતાપણું પાછળથી બતાવ્યું છે. પણ એ આપણે આખું પરિણામનું કરતાપણું અજ્ઞાન દશાનું સિદ્ધ કરી અને હવે વચ્ચે ત્રિકાળની ચર્ચા છે, એના ઉપર આપણે ચર્ચા હવે કરીએ છીએ. જો કે પરમાર્થથી તો ઉપયોગ, પરમાર્થથી એટલે વાસ્તવિકપણે, વાસ્તવિકપણે એટલે સ્વાભાવિકપણે, સ્વાભાવિકપણે એટલે કે પોતાની વસ્તુ સ્થિતિથી જોવામાં આવે તો. હવે અહીંયા ઉપયોગને કરતાં પણ એ પહેલાં અજ્ઞાનમાં સિદ્ધ કર્યો છે. હવે અહીંયા ઉપયોગને શુદ્ધ તરીકે સિદ્ધ કરે છે. બે પ્રકાર છે. અશુદ્ધતાના પ્રકારમાં, પરિણામના કરતાપણાના પ્રકારમાં જ્યારે અજ્ઞાન સિદ્ધ કરવું હોય ત્યારે અજ્ઞાનીનું અજ્ઞાન સિદ્ધ કરવા માટે પરિણામને, ઉપયોગને જ કરતા કહેવામાં આવે. એ ઉપયોગ વર્તમાન પ્રગટ થતા ઉપયોગની ચર્ચા છે, ઉત્પાદનવાળા ઉપયોગની ચર્ચા છે, પરિણામ વિકારની ચર્ચા છે. હવે અહીંયા જે બતાવે છે એ ત્રિકાળ ઉપયોગની ચર્ચા બતાવે છે. જો ત્રિકાળ ઉપયોગની ચર્ચા છે. જો કે પરમાર્થથી એટલે કે સ્વાભાવિક રીતે તો ઉપયોગ એટલે કે પોતાની ત્રિકાળતા, પરમાર્થથી તો ઉપયોગના ઘણા પ્રકારનું વર્ણન આપણે ગયા રવિવારે લીધું હતું કે ઉપયોગ એક ત્રિકાળ પણ હોય, ઉપયોગ એક સ્વાભાવિક પ્રગટ થતો ઉપયોગ પણ હોય અને એક ઉપયોગ આ પરિણામ વિકાર તરીકે પણ હોય. 3 પ્રકારની ઉપયોગની ચર્ચા શાસ્ત્રોમાં આપણને જોવા મળે છે. આ ત્રણેય પ્રકારના ઉપયોગના અર્થ કેટલી ગાથાઓમાં આવ્યા છે એ પણ હમણાં આપણે જોઈ લઈશું. જો કે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, નિરંજન, જો કે પરમાર્થથી એટલે સ્વાભાવિક રીતે, ઉપયોગ એટલે એની ત્રિકાળતા એટલે કે એનો જ્ઞાન દર્શન ત્રિકાળ ઉપયોગ એ કેવો છે તો કે એ શુદ્ધ છે, કારણ કે ત્રિકાળ હોય એમાં કોઈ અશુદ્ધપણું ન હોય. ત્રિકાળ હોય એ હંમેશા કાયમી વસ્તુ હોય, કાયમી વસ્તુ હોય એ નિત્ય શુદ્ધ જ હોય. એટલે કે છે કે જો કે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, નિરંજન, કોઈ પણ પ્રકારના મેલ વગરનો નિરંજન, એટલે કે અંજન વગરનો કોઈ પણ પ્રકારનો સાંજન નહીં થતો નિરંજન એવો શુદ્ધ, નિરંજન, અનાદિ નિધન એટલે કે અનાદિથી જેવો છે તેવો ને તેવો અનંતકાળ સુધી રહેવાનો છે તેવો. એટલે કે જો કે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ, નિરંજન, અનાદિ નિધન, વસ્તુના સર્વસ્વભૂત એટલે કે વસ્તુ એટલે ત્રિકાળી દ્રવ્ય, એનું સર્વસ્વભૂત, સર્વ એટલે કે એક ત્રિકાળી દ્રવ્યમાં જેટલું અંદર ભરેલું છે એને સર્વ કહેવામાં આવે. અસંખ્ય પ્રદેશી છે, અનંત ગુણાત્મક છે, એની ત્રિકાળતા છે, વસ્તુ નિર્વિકલ્પ પોતે માત્ર છે. એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જે વસ્તુ સર્વ એટલે કે સ્વભૂત, સ્વ એટલે કે પોતાપણે, ભૂત એટલે કે હોવાપણે, એટલે કે સર્વ એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી, સ્વ એટલે પોતે જ, ભૂત એટલે હોવાપણે. એટલે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ છે, નિરંજન છે, અનાદિ નિધન છે, વસ્તુના સર્વ સ્વભૂત છે અને ચૈતન્ય માત્ર ભાવપણે એક પ્રકારનો છે. ચૈતન્ય માત્ર ભાવપણું એટલે કે જ્ઞાન માત્ર ભાવપણું,
ચૈતન્ય માત્ર ભાવ એટલે ચૈતન્ય એટલે જ્ઞાન. ચૈતન્યમાં જ્ઞાન અને દર્શનના બે ઉપયોગ આવી જાય અને ખરેખર તો બધા ગુણો પણ આવી જાય. તો ચૈતન્ય માત્રપણું એટલે કે જ્ઞાન માત્રપણું લેતા દરેક ગુણોની સ્થિતિનું વર્ણન આવી જાય. એટલે અહીંયા પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ નિરંજન અનાદિ નિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્ય માત્ર ભાવ પણ એક પ્રકારનો છે. હવે પોલા અજ્ઞાન દશામાં કીધું કે પરિણામ વિકાર 3 પ્રકારનો થઈ ગયો છે. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. અને એ પરિણામ વિકાર 3 પ્રકારનો થયો એનો પોતે કર્તા બને છે અજ્ઞાની. અજ્ઞાની કર્તા બને છે એટલે શું કે અજ્ઞાનીના પરિણામમાં એવું કર્તાપણું એને ભાસે છે કે આ મિથ્યાત્વ થયું એ મેં જ કર્યું છે, આ અજ્ઞાન થયું એ મેં જ કર્યું છે, આ રાગના પરિણામ થયા એ મેં જ કરેલા છે, હું જ એનો કરતા છું એવું અજ્ઞાનીને ખરેખર કરતાપણું એની પર્યાયમાં ભાસે છે. હવે આવું કરતાપણું ભાસતું હોય ત્યારે એને એક વસ્તુનો સ્વભાવની સ્થિતિ આચાર્ય ભગવાન બતાવે છે કે તને એવું લાગે છે કે તું અજ્ઞાની થઈ ગયો છો, તને એમ લાગે છે કે તું કરતા થઈ ગયો છો પરિણામનો, તને એમ લાગે છે કે અશુદ્ધતાને તે જ કરેલી છે, તારાથી જ ઉત્પન્ન થઈ છે. એ અજ્ઞાની તું સ્વયં થયો એ વાત સાચી, પણ તું એનો કરતા બની ગયો છો. એના માટે અહીંયા આ આખી 1.5 લીટી આચાર્ય ભગવાને જોકે પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ નિરંજન અનાદિ નિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્ય માત્ર ભાવ પણ એક પ્રકારનો છે. આ ઉપયોગને એક પ્રકારનો કીધો અને વા અજ્ઞાનમાં 3 પ્રકારનો થઈ ગયો છે એમ કીધું. એક પ્રકારનો કહે છે ત્યાં ત્રિકાળી દ્રવ્યની સિદ્ધિ કરે છે, 3 પ્રકારનો કહે છે ત્યાં અજ્ઞાન ભાવની સિદ્ધિ કરે છે. હવે એક પ્રકારનો ઉપયોગ છે એ કેવી રીતે એને ખ્યાલમાં આવે, કેવી રીતે એને અનુભવમાં આવે. ઉપયોગ તો એક પ્રકારનો છે, ત્રિકાળી દ્રવ્ય તો એક પ્રકારનું છે, એ શાશ્વત છે, એ તો ધ્રુવ છે, એ તો દ્રષ્ટિનો વિષય પૂજ્ય ગુરુદેવ શ્રીએ ખૂબ ચોખ્ખો કર્યો છે કે દ્રષ્ટિના વિષયમાં પર્યાય જ નથી. એ તો દ્રષ્ટિનો વિષય તો અભવીમાં પણ એવો છે, અજ્ઞાનીમાં પણ એવો છે, તિર્યંચમાં પણ એવો છે, મનુષ્યમાં પણ એવો છે, દેવમાં પણ એવો છે, નારકમાં પણ એવો છે. અને કોઈ પણ સમયે દ્રષ્ટિના વિષયમાં તો વર્તમાન પર્યાયનો જ અભાવ હોવાને કારણે દ્રષ્ટિનો વિષય તો સુરક્ષિત છે. એ તો પરમાર્થથી ઉપયોગ શુદ્ધ છે, નિરંજન છે, અનાદિ નિધન છે, વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્ય માત્ર ભાવ પણ એક પ્રકારનો છે. હવે આવું તો ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ છે. એ જ સમયે પરિણામમાં એને વિકારનું કરતાપણું ચાલે છે. તો હવે એને વિકારનું કરતાપણું કેવી રીતે છૂટે, એ વિકાર છૂટીને ખરેખર નિર્વિકારી કેવી રીતે એ બને, અને નિર્વિકારી બનવા માટે એની પાસે કેવી વસ્તુ છે એનું ગ્રહણ કરે તો એની નિર્વિકારતા પ્રગટ થાય. નહીતર ખાલી ઉપયોગ શુદ્ધ છે એ શું કામનો, અને પર્યાયમાં અશુદ્ધતા ચાલે છે એ તો નિરંતર ચાલ્યા જ કરે છે. જો એ ત્રિકાળી દ્રવ્યની તરફ લક્ષ્ય ન કરે, જો એ ત્રિકાળી દ્રવ્યને ઉપાદેય ન કરે, જો એ ત્રિકાળી દ્રવ્યને જ્ઞાનમાં જ્ઞેય ન બનાવે, જો એમાં પ્રતીતિ કરીને અહમ ન કરે, જો એવું ન કરે તો ખરેખર પરિણામનો વિકાર ચાલ્યા કરે અને ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ રહ્યા કરે. હવે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે અને પરિણામમાં વિકાર ચાલે છે, એ બેયની વચ્ચે કોઈ કડી છે કે નહીં કે જે કડીથી આપણે ત્રિકાળી દ્રવ્યને પકડી શકીએ અને આ પરિણામ વિકારથી જુદા પડી શકીએ, એવી કોઈ વ્યવસ્થા ખરેખર હોવી જોઈએ. નહીંતર દ્રવ્ય શુદ્ધ છે અને પરિણામમાં અશુદ્ધતા છે એવું તો અનાદિથી જીવને ખબર છે. એ તો કયો જીવ એવો છે જેને ખબર નથી કે મારું દ્રવ્ય શુદ્ધ છે અને પરિણામમાં વિકાર ચાલે છે. ગુરુદેવના પ્રતાપે પૂજ્ય ગુરુદેવ શ્રીએ 45 વર્ષ સુધી એટલું બધું સ્પષ્ટીકરણ કર્યું, એટલો બધો ચૈતન્યનો રસ ઢોળી દીધો એના પ્રવચનોમાં, એટલો બધો દ્રષ્ટિનો વિષય એણે બતાવ્યો. એ બતાવી તો દીધો, લોકોએ સાંભળી પણ લીધો, લોકો એનું રટણ પણ કરવા માંડ્યા, એ સંબંધીના વિકલ્પોમાં પણ ચડી ગયા લોકો. પણ ખરેખર જ્યાં સુધી એ વિકલ્પાતીત ન થાય, શરીરાતીત ન થાય, એ ખરેખર વિચારાતીત ન થાય, ખરેખર ઇન્દ્રિય જ્ઞાનાતીત ન થાય અને ખરેખર પોતાના સ્વભાવ ભૂતપણું છે એના સ્વભાવ રૂપપણે જ્યાં સુધી એનું પરિણમન સમ્યકપણે ન થાય ત્યાં સુધી આ બધી વસ્તુ હોવા છતાં, આ ત્રિકાળી દ્રવ્ય પણ હોવા છતાં પરિણામમાં વિકાર તો ચાલ્યા જ કરે છે. તો એ પરિણામમાં વિકાર દૂર કેવી રીતે થાય એ મૂળ પ્રશ્ન છે શ્રોતાઓનો. મુમુક્ષુઓનો પ્રશ્ન એ છે કે મારા પરિણામમાં વિકાર કેવી રીતે જાય, મારા પરિણામમાં અશુદ્ધતા છે એ શુદ્ધતા કેવી રીતે પ્રગટ થાય. હવે ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ જ છે, તો એ શુદ્ધ છે એનું રટણ કરવાથી કાંઈ શુદ્ધતા નહીં જાય,
શુદ્ધ છે એનું અવલંબન લેવાથી, એમાં લક્ષ્ય કરવાથી, એને હુંપણે ગ્રહણ કરવાથી, પરદ્રવ્યનું લક્ષ્ય છોડવાથી અને સ્વદ્રવ્યનું લક્ષ્ય કરવાથી ખરેખર પોતાના પરિણામમાં શુદ્ધતાનો જન્મ થઈ શકે. ખાલી વાત કરવાથી જન્મ ન થાય, એને પુરુષાર્થ કરવો પડે, એની પાછળ પડવું પડે, એના વિષયોને સમજવા પડે, સમજીને એને ખરેખર એકાકાર દ્રવ્ય સાથે થવું પડે, ત્યારે જ ખરેખર એને દ્રવ્ય લક્ષમાં આવે, અને દ્રવ્ય લક્ષમાં આવે તો જ સમ્યક પ્રકારે એનું પરિણમન થઈ અને મોક્ષ માર્ગ ચાલુ થાય. એવી કોઈ આમાં ચર્ચા સુંદર રીતે કરવામાં આવેલી છે. જો ગુરુદેવે અહીંયા થોડી અમુક વાત કરી છે ને, હું જરા વાંચીને બતાવું છું, એટલે લોકોને ખ્યાલ આવે કે ખરેખર ગુરુદેવ આમાં કેટલું કહી ગયા છે. ગુરુદેવે એટલી બધી ચોખવટ કરી છે કે ખરેખર આપણે ગુરુદેવને જો સમજીએ, આ ગાથાનો પણ ભાવ જો સમજવો હોય તો ગુરુદેવે જુઓ કેટલી બધી આમાં ચર્ચા સુંદર રીતે લીધી છે. એટલી બધી સુંદર ચર્ચા કરી છે ગુરુદેવે. આપણો વિષય હમણાં ધ્યેયભૂત અભેદ, જ્ઞેયભૂત અભેદ ને જ્ઞેયરૂપ અભેદ, એ તો હમણાં આપણે લઈ છીએ, પણ ત્યાર પહેલાં આપણને એક વસ્તુ બહુ સુંદર રીતે ખ્યાલમાં આવી જવી જોઈએ. ગુરુદેવે કીધું છે એ જો ગુરુદેવના આ ચોથો ભાગ છે સમયસાર સિદ્ધિનો, એમાં 406 નંબરનું પેજ છે. એ 406 નંબરના પેજ ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ સુંદર ચર્ચા લીધી છે. જો એ ચર્ચા હું વાંચું છું, ખ્યાલ આવશે, આપણને ખ્યાલ આવે, કારણ કે એટલી બધી અગત્યની વાતો ગુરુદેવ કરી દેતા હોય છે, પણ આપણે શું છે એ સાંભળી લીધી હોય પછી આપણને એમ થાય કે એ તો બરાબર જ છે, આપણને ખબર છે, પણ આપણે જ્યારે કોઈ બીજા વિકલ્પોમાં ચડી જાય છે ત્યારે એ આપણી ખબર ભૂલાઈ જતી હોય છે. એટલે એ ખબર રાખવી બહુ જરૂરી છે. જુઓ ગુરુદેવ કહે છે આમાં 406 નંબરના પાના ઉપર ત્રીજો પેરેગ્રાફ છે, પરિણામ વિનાની તો ક્યારેય કોઈ ચીજ રહેતી નથી. 3 કાળ 3 લોકમાં ક્યારેય કોઈ ચીજ પરિણમન પર્યાય વિનાની છે નહીં. પર્યાય નથી ને એ દ્રવ્ય એકલું છે. એ તો વેદાંત તો એમ કહે છે કે પરિણમન નહીં ને દ્રવ્ય એકલું જ છે. બૌદ્ધ એમ કહે છે કે દ્રવ્ય નહીં ને પરિણમન એકલું છે. તો શ્રોતા પૂછે છે કે બેયની વચ્ચે કાંઈ સમાધાન થઈ શકે? તો ગુરુદેવ કહે છે કે બે મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. વેદાંત એમ કહે છે કે દ્રવ્ય જ એકલું, પરિણતિ પર્યાય છે જ નહીં. આ વેદાંતિનો મત છે. એ પર્યાય છે જ નહીં, પરિણમન છે જ નહીં. પછી આપણે પરિણમનની ચર્ચા શું કરવાની જરૂર હોય? પરિણમન થાય છે એ તો અજ્ઞાન દશા છે, તો એને તો આપણે કાંઈ યાદ જ કરવાની જરૂર નથી. તો કે એમ નથી, એ જ અજ્ઞાન દશા છૂટીને ત્યાં જ જ્ઞાન દશા પ્રગટ થાય છે. પરિણામની સ્થિતિ છે, પરિણામ નથી એવું નથી. પરિણામનો આદર નથી કરવાનો, પરિણામની દ્રષ્ટિ નથી કરવાની, પણ પરિણામ જ નથી તો પછી પરિણામમાં દ્રવ્યનો અનુભવ જ કેવી રીતે થશે? તો પર્યાયમાં સમ્યક દર્શન કેવી રીતે થશે? પર્યાયમાં સમ્યક જ્ઞાન કેવી રીતે થશે? પર્યાયમાં સમ્યક ચારિત્ર, મોક્ષ માર્ગ, મોક્ષ આ બધાયનો તો પછી વ્યય થઈ જશે, એ રહેશે જ નહીં. તો પરિણમન જ નહીં હોય, પર્યાય જ નહીં હોય, તો પુરુષાર્થ કરવાની કાંઈ જરૂર જ નહીં રહે. તો હું દ્રવ્ય છું બસ એટલું જ છે. તો પછી પરિણામ નહીં હોય તો પુરુષાર્થની જરૂર જ નહીં રહે. પુરુષાર્થ જ ઉડી જશે, ઉપદેશ બંધ થઈ જશે. પરિણામ નહીં હોય તો પુરુષાર્થ ઉડી જશે. અરે ભાઈ, પરિણામ છે, પુરુષાર્થ પરિણામમાં છે. એ પુરુષાર્થ હું દ્રવ્ય છું એવો ચાલે ત્યારે સમ્યક દર્શન થાય છે. પણ એ પરિણામને કોઈ જો કાઢી જ નાખે તો ગુરુદેવ અહીંયા લાલબત્તી કરે છે કે બે મિથ્યા દ્રષ્ટિ મૂળ છે. વેદાંત એમ કહે છે કે દ્રવ્ય જ છે એકલું, પરિણતિ પર્યાય નથી. અને અહીં કહે છે કે બેય સાથે છે, દ્રવ્ય પણ છે ને પર્યાય પણ છે. જો શુદ્ધનું ભાન હોય તો દ્રવ્ય શુદ્ધ છે, એથી પરિણામ શુદ્ધ છે. શુદ્ધનું ભાન ન હોય તો દ્રવ્ય શુદ્ધ, પરિણામ અશુદ્ધ. ભાષા તો સાદી છે પણ હવે શું કરે, કોઈ અભ્યાસ નહીં. આહા, કહે છે માથેથી લીધું હતું કે પરમાર્થથી ઉપયોગ નામ ત્રિકાળી સ્વભાવ, શુદ્ધ નિરંજન અનાદિ નિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્ય માત્ર ભાવપણે, ચૈતન્ય માત્ર ભાવ, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ ત્રિકાળ એક પ્રકારનો છે. તથાપિ તો પણ હવે ગુલાટ ખાય છે. એક પ્રકારનો છે એ ખ્યાલ નથી તો પરિણામ તો જોઈએ. શુદ્ધ જે છે, શુદ્ધ ત્રિકાળ છે, એનું એવું પરિણમન નથી કેમ કે એને આત્માની દ્રષ્ટિ નથી. તો પરિણામ વિનાની ચીજ તો રહેતી નથી. તો પરિણમન જ્યારે શુદ્ધ નથી, એ શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ નથી, શુદ્ધનું પરિણમન નથી, તો શુદ્ધ વસ્તુ હોવા છતાં પણ દ્રષ્ટિ રાગ ઉપર છે, તો અશુદ્ધતાનું પરિણમન છે એનો કરતા પ્રત્યેક સમયે જીવ થયા કરે છે. એવી આમાં સ્થિતિ પૂજ્ય ગુરુદેવશ્રી બતાવે છે. બીજી એક વાત પણ પૂજ્ય ગુરુદેવશ્રી આમાં ખૂબ સુંદર કરે છે, એ હું જરા આપને વાંચી સંભળાવું છું. કારણ કે આમાં શું થાય છે કે ઘણી વખત એવા અંદરમાં શલ્યો ઘૂસી જતા હોય છે કે એ શલ્યો પછી નીકળવા મુશ્કેલ થઈ જાય છે. અને પછી વિકલ્પાત્મક દશા
એની ચાલ્યા કરે અને એને એમ શાંતિ થઈ જાય કે બસ હું તો આવો જ છું. ચાલતા હોય વિકલ્પ, ચાલતી હોય અશુદ્ધતા અને પરિણમનનો એને નિષેધ આવતો હોય ત્રિકાળી દ્રવ્યના વિકલ્પમાં, એનું ખરેખર કાર્ય ન થતું હોય. એટલે આ વસ્તુ બહુ સમજવી, બહુ અંદરથી સમજવી જરૂરી છે. જ્યાં સુધી એ આ રીતે નહીં સમજે ત્યાં સુધી ખરેખર ગુરુદેવ જે રીતે સ્પષ્ટ કરતા હોય એ રીતે સમજવું પડશે. દરેક ગાથામાં ગુરુદેવે જે રીતે વર્ણન કર્યું એ રીતે જો ન સમજે તો ખરેખર એનું કાર્ય નહીં થાય ખરેખર ક્યારેય. જો આમાં 409 પેજ ઉપર, 408 પેજ ઉપરથી ચાલુ થાય છે અને એ 409 પેજ ઉપર પૂરું થાય છે. એ બહુ સુંદર ચર્ચા, એમાં પણ ગુરુદેવે ખૂબ સારી ચર્ચા અહીંયા લીધી છે. જો એ પણ હું વાંચું છું એટલે જરા આપણને થોડો ખ્યાલ આવી જાય. નહીંતર આમાં શું થાય છે કે ઘણીવાર ઘણી ભ્રાંતિઓ અંદર ચાલવા માંડે છે. જુઓ 408 નંબરના પાના ઉપર નીચે લીધું છે, છેલ્લેથી ઉપરનો પેરેગ્રાફ છે એમાં છે અને તેની નીચે છે. તો પોતાના જે અનંત ગુણ છે, સંખ્યાએ હદ વિનાની શક્તિઓ અનંત, એનું ભાન થવાથી પર્યાયમાં એક સમયમાં અનંતી પર્યાય પ્રગટ થાય છે. પરિણમન વિનાનું દ્રવ્ય રહેતું નથી. અનંતી પર્યાય પરિણમન દ્રવ્યમાં નથી, પરિણમનમાં છે એ દ્રવ્યમાં નથી, દ્રવ્યમાં છે એ પરિણમનમાં નથી. બેય છે પોતપોતાથી ભિન્ન, પણ પરિણમન વગરનું દ્રવ્ય હોતું નથી. તમારે વેદાંત દ્રવ્યને માને અને પર્યાયને ન માને. પર્યાય છે જ નહીં, દ્રવ્ય જ છે. અહીં તો કહે છે કે જે વસ્તુ છે, દ્રવ્ય, વસ્તુ એટલે પૈસો નહીં, આ દ્રવ્ય એટલે પદાર્થ આત્મા છે. અહીં છે એમ કહે છે, હોંગકોંગ જાય ત્યાં દૃષ્ટિ ફરી જાય. અહીં તો છે એમ કહે છે. પછી ગુરુદેવવાળા હોંગકોંગ એટલે મધુભાઈ બેઠા છે હોંગકોંગવાળા, એને કહે છે કે હોંગકોંગ જાય ત્યાં દૃષ્ટિ ફરી જાય. તો કે એની એકલાની વાત નથી, આ તો બધાયની વાત છે. એમ કરીને આખી વાત સિદ્ધ કરે છે. જુઓ એ કીધું પછી એની આગળ હવે 409માં પેજ ઉપર આખી વાત લે છે કે અનંતનો પાર ન મળે એટલા અનંતા ગુણનો દરિયો પ્રભુ, અને જેમાં અનંત ચૈતન્યના રત્નો ભર્યા છે અંદર, એની દૃષ્ટિના અભાવથી પરના લક્ષથી ઉત્પન્ન થયેલું જે મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાનને રાગ આદિ એ અશુદ્ધ મલિન પરિણમનનો કરતા અજ્ઞાની થાય છે. કરતા વિના તો એ રહેતો નથી અજ્ઞાની. પ્રત્યેક સમયે જીવની અજ્ઞાન દશામાં કરતાપણું ચાલુ છે. આ ખરેખર અકર્તાપણું ચાલુ છે, કરતાપણું ચાલુ છે એ ઘૂંટવા માટે નથી, પણ એવી એક સ્થિતિનું જ્ઞાન પણ એને હોવું જોઈએ. એ સ્થિતિનું જો એને જ્ઞાન જ ન હોય અને અકર્તાના વિકલ્પ ખાલી ચાલતા હોય ને કરતાપણું ચાલ્યા કરતું હોય, અશુદ્ધતાનું નહીં જાતું ન હોય, તો એને કરવું શું એની ચર્ચા ચાલે છે. આ એ ચર્ચા ચાલે છે. હવે જુઓ, બહુ સરસ ચર્ચા છે. ધર્મી જીવ જે સમ્યક દ્રષ્ટિ છે એ પણ પરિણમન વિનાનો તો છે નહીં. પરિણમન વિનાનું દ્રવ્ય ક્યારેય ન હોય. એકલું દ્રવ્ય છે ને પરિણામ નથી, અને બધા પરિણામ દ્રવ્યમાં ઘૂસી ગયા એ તો મિથ્યા દ્રષ્ટિ માને છે, વેદાંત માને છે. અનંતી પર્યાય પરિણમનને અનંતી પર્યાય હોય એક સમયમાં, એ પર્યાય દ્રવ્યની દ્રષ્ટિથી અનંતી પર્યાય શુદ્ધ એક સમયમાં, એક સમયને અનંતી પર્યાય પરિણમનમાં છે. એ અનંતી પર્યાયના પરિણમન વિનાનું દ્રવ્ય ક્યારેય રહેતું નથી. છતાં દ્રવ્યમાં પરિણમન નહીં, પણ દ્રવ્યની પર્યાય વિના તો દ્રવ્ય છે નહીં ક્યારેય એકલું. એવું દ્રવ્ય ત્રણ કાળમાં નથી. પર્યાય વિનાનું દ્રવ્ય ખરેખર હોતું જ નથી. એવી ચર્ચા અહીંયા આખી દ્રવ્ય પર્યાયની વાત પૂજ્ય ગુરુદેવ શ્રી કરે છે. પછી એક અનુભવની ચર્ચા પણ આમાં ગુરુદેવે લીધી છે. મારે તો એ તમને ખાસ બતાવવી છે, એ હું જોઉં છું હમણાં. એ બહુ સરસ ચર્ચા છે કે અનુભવની કાંઈ જરૂર જ નથી. જે એમ કહેવામાં આવે છે ખરેખર એવું હોતું નથી. અનુભવ તો બહુ જરૂરી છે. અનુભવ વગર તો એની પાસે જીવ જ નથી. એની ચર્ચા પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ આમાં કરેલી છે. એ આમાં ખૂબ સુંદર રીતે ચર્ચા અનુભવની પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલી છે કે ભાઈ તમારામાં તો કાંઈ અનુભવ જેવું હોતું જ નથી. વેદાંતમાં તો અનુભવ શું, અનુભવની કાંઈ જરૂર જ નથી એમ જ કહે છે એ લોકો તો, કે અનુભવનું શું, કે અનુભવ વાળે શું નિસ્બત છે આપણે તો કે એમ નથી ભાઈ. અનુભવ વગર તો તારી પાસે દ્રવ્ય જ હોતું નથી. અનુભવ જ્યાં સુધી તને ન થાય ત્યાં સુધી તો તારી કાર્ય સિદ્ધિ થતી જ નથી. અને જ્યાં સુધી દ્રવ્યનો લક્ષ કરીને અનુભવ ન થાય ત્યાં સુધી ખરેખર તારા પરિણામમાં આવી અશુદ્ધતાનો જન્મ થયા જ કરે છે. અને અશુદ્ધતાનો જન્મ થયા કરે છે એટલે એમાં બાહ્યમાં કર્મનો બંધ પણ થયા કરે છે. કર્મનો બંધ થયા કરે છે એટલે એ કર્મનો ઉદય પણ કોઈ પણ સમયે આવ્યા જ કરે છે. એવી કોઈ સ્થિતિ આમાં આચાર્ય ભગવાન બતાવવા માગે છે. આટલું બતાવ્યા પછી હવે આપણે જે ચર્ચા કરવી છે એ ચર્ચા મૂળ ધ્યેયભૂત અભેદ, જ્ઞેયભૂત અભેદ
અને જ્ઞેય રૂપ અભેદની ચર્ચા છે. એ ચર્ચા બહુ અગત્યની છે, આપણે ગયા રવિવારે કરેલી. જોવો, એક વસ્તુ છે કે આખો આત્મા છે એ ધ્યેયભૂત અભેદ, એટલે કે એ ધ્યેયભૂત અભેદ એટલે ત્રિકાળી દ્રવ્ય છે, એ દ્રષ્ટિનો વિષય છે. એ અનાદિ અનંત દ્રવ્ય રહેલું છે, એ ધ્યેયભૂત અભેદપણે રહેલું છે. એ ધ્યેયભૂત અભેદપણે રહેલું છે એનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે. પરમ પારિણામિક ભાવ, એ પરમ પારિણામિક ભાવ એટલે ત્રિકાળ જ્ઞાન દર્શનના લક્ષણને પરમ પારિણામિક ભાવ લક્ષણ કહેવામાં આવે. અને પરમ પારિણામિક ભાવ લક્ષણનો અર્થ વાસ્તવિકપણે નિરપેક્ષતા સૂચક છે. એટલે એ નિરપેક્ષ જે હોય, પરમ નિરપેક્ષ હોય, એ ખરેખર ત્રિકાળી દ્રવ્યનું લક્ષણ, અને એને ત્રિકાળી દ્રવ્ય કહેવામાં આવે છે. એ ખરેખર ધ્યેયભૂત અભેદ એને કહેવામાં આવે. ધ્યેય એટલે ત્રિકાળી દ્રવ્ય, ભૂત એટલે હોવાપણે, અભેદ એટલે કે અનંત ગુણાત્મક, અસંખ્ય પ્રદેશી, ત્રિકાળતા, વસ્તુ નિર્વિકલ્પ, એ આખો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડિત એવો ધ્યેયભૂત અભેદ એક આત્મા છે. જે અહીંયા પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ નિરંજન અનાદિ નિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્ય માત્ર ભાવ પણ એક પ્રકારનો છે એ કીધું ને, એ એક પ્રકારનો છે. એ આ ધ્યેયભૂત અભેદપણું છે. એ ધ્યેયભૂત અભેદપણું એક પ્રકારનું છે. એમાં કોઈ અનેકતા નથી, એમાં કોઈ ભેદો નથી, એમાં કોઈ ત્રિકાળ ઉપયોગનો અને ત્રિકાળી દ્રવ્યનો પણ ભેદ નથી. એવી એક વસ્તુ માત્ર છે. એ ધ્યેયભૂત અભેદપણું પરમ પારિણામિક ભાવ લક્ષણ કહેવામાં આવે છે. એનું ત્રિકાળ દ્રવ્યનું ત્રિકાળ લક્ષણ છે. એને પરમ પારિણામિક ભાવ લક્ષણવાળો ભગવાન આત્મા, દ્રષ્ટિનો વિષય, અપરિણામી તત્વ, નિત્ય તત્વ, શુદ્ધ તત્વ, ધ્રુવ તત્વ કહેવામાં આવે છે. હવે એની સાથે સાથે જ એને આપણે ધ્યેયભૂત અભેદને જ્ઞાયક ભાવ કહીએ છીએ. જ્ઞાયક ભાવ. હવે એની સાથે સાથે જ બીજું એક જ્ઞેયભૂત અભેદપણું છે. જ્ઞેયભૂત, ઓલું ધ્યેયભૂત, આ જ્ઞેયભૂત, બેમાં ભૂત શબ્દ આવે એટલે બેયનું હોવાપણું છે. હોવાપણું, થવાપણું હોય એમાં ભૂત શબ્દ ન આવે, હોવાપણું હોય એમાં ભૂત શબ્દ આવે. તો એક અનંત ગુણાત્મક આખું એક અખંડ ધ્યેયભૂત અભેદપણું, જેનું લક્ષણ પરમ પારિણામિક ભાવ, એ ત્રિકાળી દ્રવ્ય કહેવામાં આવે. એ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિનો વિષય એટલે શું? કે જેના ઉપર દ્રષ્ટિ પડતા એ દ્રષ્ટિ સમ્યક થઈ જાય, એને દ્રષ્ટિનો વિષય કહેવામાં આવે. દ્રષ્ટિ પોતે પર્યાય છે. દ્રષ્ટિ પોતે શ્રદ્ધાની પર્યાય છે. એ શ્રદ્ધાની પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં અહમ કરે ત્યારે એ શુદ્ધ થાય છે. જ્યાં સુધી ત્રિકાળી દ્રવ્યમાં અહમ ન કરે, ત્રિકાળી દ્રવ્ય અને શ્રદ્ધાની પર્યાયનો ભેદ જ્યાં સુધી રહીએ, અહમપણું ન ચાલે, વિકલ્પો ચાલ્યા કરે, ત્યાં સુધી એને દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવતો નથી. હવે એ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં એને કેવી રીતે આવે, એના માટે આ જ્ઞેયભૂત અભેદપણાની ચર્ચા અહીંયા કરવામાં આવે છે. જે જ્ઞેયભૂત અભેદપણું 17-18 ગાથામાં આચાર્ય ભગવાને વર્ણનમાં લીધું છે, 181, 82, 83 ગાથામાં લીધું છે, કળશ ટીકાના 8મા કળશમાં પણ છે, કળશ ટીકાના 93 નંબરના કળશમાં, 97 નંબરના કળશમાં, 140 નંબરના કળશમાં પણ આ વિષય જ્ઞાનની પર્યાયના એકદમ સ્વભાવને વર્ણન કરવામાં આવ્યો છે. 93મા કળશમાં એમ લીધું છે કળશ ટીકામાં કે નય વિનાનું જે જ્ઞાન છે એ જ્ઞાન આત્માને જાણે છે. તો નય વિનાનું જ્ઞાન આત્માને જાણે છે એ કયું જ્ઞાન? કારણ કે જ્ઞાનમાં તો શ્રુત જ્ઞાન હોય ને મતિ જ્ઞાન હોય. તો શ્રુત જ્ઞાનમાં તો નયો હોય છે, મતિ જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાન ચાલતું હોય છે. તો એ નય વિનાનું જ્ઞાન છે એ આત્માને જાણે છે. તો એ કયું જ્ઞાન? તો કે એ જ્ઞેયભૂત અભેદપણે જ્ઞાન રહેલું છે, તે જ્ઞાન આત્માને જાણે છે. 97મા કળશમાં કીધું કે કોઈ પણ પરિણમન ચાલતું હોય, કળશ ટીકાના 97મા કળશમાં, એમાં પરિણમનની ચર્ચા કરી ત્યારે પણ એણે એક વિષય લીધો 97મા કળશમાં. જોવો, હું જરા વાંચી સંભળાવું, જરા વધારે ખ્યાલ આવશે. આપણે આને છે ને એક ચોખ્ખું કરવું છે. આ વિષય જરા ખ્યાલ આવી જાય. ધ્યેયભૂત અભેદપણું ને જ્ઞેયભૂત અભેદપણું ખરેખર શું છે, ખરેખર વસ્તુની સ્થિતિ. આ હમણાં પૂજ્ય ભાઈશ્રીની જન્મજયંતિ આવશે ને, લાલચંદભાઈની, એમણે તો આ વિષયો ખૂબ ખોયલા છે. કારણ કે એ કહેતા હતા ઘણી વખત કે દ્રષ્ટિનો વિષય તો ગુરુદેવના પ્રતાપે બધાને ખ્યાલમાં આવી ગયો છે, પણ દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં કેમ આવે એ ખરેખર પુરુષાર્થ માગે છે. એટલે એમાં પુરુષાર્થ કરવાની જરૂર છે. દ્રષ્ટિનો વિષય પર્યાયથી રહી જ છે, એ તો સહેલી વાત છે. બધાય બોલે છે અત્યારે પર્યાય નથી દ્રવ્યમાં, એવો હું દ્રવ્ય છું, એટલાથી કામ પતતું નથી.
એ દ્રવ્યનું અવલંબન આવે છે પર્યાયમાં, દ્રવ્યનું અહમ આવે છે પર્યાયમાં, દ્રવ્યનું લક્ષ થાય છે પર્યાયમાં. જ્યારે દ્રવ્યનું લક્ષ પર્યાયમાં થાય અને લક્ષભૂત અભેદપણું પણ કોઈ હોય તો જ પરનું લક્ષ છૂટે છે. ત્યાં સુધી પરનું લક્ષ છૂટતું નથી, ત્યાં સુધી આ પરિણામ વિકાર કીધો એ છૂટતો નથી. એટલે અહીંયા જો 97માં કળશમાં કીધું કે સૂક્ષ્મ દ્રવ્ય સ્વરૂપ દ્રષ્ટિથી જ્ઞાનગુણ અને મિથ્યાત્વ રાગાદિરૂપ ચિકાસ એમનામાં એકત્વપણું નથી. જ્ઞાનગુણમાં અને મિથ્યાત્વની રાગાદિરૂપ ચિકાસ છે એમાં એકત્વ નથી. પછી કે જે ભાવાર્થ આમ છે કે સંસાર અવસ્થારૂપ મિથ્યા દ્રષ્ટિ જીવને, સંસાર અવસ્થારૂપ મિથ્યા દ્રષ્ટિ જીવની વાત લે છે, સમ્યક દ્રષ્ટિની વાત નથી. સંસાર અવસ્થારૂપ મિથ્યા દ્રષ્ટિ જીવને જ્ઞાન ગુણ પણ છે અને રાગાદિની ચિકાસ પણ છે. એટલે કે જ્ઞાન પણ છે, એની પાસે જ્ઞાન ગુણ છે અને રાગ પણ એની પર્યાયમાં ચાલે છે. જ્ઞાન ગુણ છે એ ત્રિકાળ છે, રાગ પણ પર્યાયમાં ચાલે છે અને કર્મબંધ પણ થાય છે. અને કર્મબંધ થાય છે એ કેવી રીતે થાય છે? તો કે રાગાદિની ચિકાસથી કર્મનો બંધ થાય છે પૂતગલમાં. એવી કોઈ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની સ્થિતિમાં જ્ઞાન ગુણ પણ પડ્યો છે, રાગાદિની ચિકાસ પણ એને મોહ રાગ દ્વેષનું પરિણમન, રાગ દ્વેષનું પરિણમન મિથ્યાત્વને કારણે રાગ દ્વેષે ચાલે છે અને મિથ્યાત્વ ચાલે છે અને બહારમાં કર્મનો બંધ પણ થાય છે. એવી સ્થિતિમાં તે રાગાદિ ચિકાસથી થાય છે. પછી કહે છે કે જ્ઞાન ગુણના પરિણમનથી થતો નથી. જ્ઞાન ગુણ છે, રાગાદિનું પરિણમન ચાલે છે, કર્મનો બંધ થાય છે, પણ એ જ્ઞાન ગુણના પરિણમનથી થતો નથી એમ કે છે અહીંયા. એટલે જ્ઞાન ગુણનું પરિણમન છે એ જ્ઞાનનો ઉપયોગ છે. 93માં કળશમાં કીધું કે નહીં જ્ઞાનથી જુદું એક જ્ઞાન છે, એ જાણે છે આત્માને, એ જ્ઞાનનો ઉપયોગ છે. 140માં કળશમાં કીધું કે જ્ઞાનના પાંચેય ભેદોને જ્યારે નિષેધ કર્યો ત્યારે ગુરુદેવને પૂછ્યું, ત્યારે ગુરુદેવે કીધું કે વાસ્તવિક શું છે? તો જ્ઞાનના ભેદો પાંચેય નથી, નથી શ્રુતૌથી મન પર્યાય કેવળ. તો ગુરુદેવે કીધું કે એકમાત્ર જ્ઞાનની પર્યાય છે. તો એ જ્ઞાનની પર્યાય એ ખરેખર આ જ્ઞાન ગુણના પરિણમનથી રાગની ચિકાસ નથી. એ ખરેખર કોઈ પણ નહીં જ્ઞાન વગરનું જે જ્ઞાન છે એ આત્માને જાણે છે. એ બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. એ જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. એ જ ઉપયોગમાં ઉપયોગ છે. એ બધી જેટલી વાત છે એ બધી આ જ્ઞેયભૂત અભેદપણામાં સમાય છે. એ જ્ઞેયભૂત અભેદપણું શું છે? તો કે એક પ્રત્યેક સમયે જ્ઞાનનો ઉપયોગ પ્રગટ થાય છે. હવે આ પ્રગટ ઉપયોગની ચર્ચા ચાલુ થાય છે. પહેલી ચર્ચા દ્રષ્ટિના વિષયની હતી, એ અંદરમાં ત્રિકાળી ઉપયોગની હતી. એ ત્રિકાળી ઉપયોગ જ્ઞાન દર્શનમય ત્રિકાળી ઉપયોગ આખી સત્તા હતી કે અહીંયા 90મી ગાથામાં કીધી એ ચર્ચા છે. પરમાર્થિતો ઉપયોગ શુદ્ધ નિરંજન અનાદિ નિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્ય માત્ર ભાવ પણ એક પ્રકારનો છે, એની ચર્ચા હતી. હવે આ ચર્ચા થાય છે વર્તમાન ઉપયોગની, કારણ કે વર્તમાન ઉપયોગ વિનાનો કોઈ જીવ હોતો નથી. વર્તમાન ઉપયોગ પરિણામ વિકાર રૂપે પરિણમે ત્યાર પહેલાં એ ઉપયોગ કેવો છે એની ચર્ચા છે. તો કે એ ઉપયોગના આટલા પ્રકાર કીધા. 93મો કળશ કળશ ટીકાનો, 97મો કળશ કળશ ટીકાનો, 140મો કળશ કળશ ટીકાનો, 17-18 ગાથા સમયસારની, 181, 82, 83 ગાથા એ સમયસારની, 8મો કળશ કળશ ટીકાનો, પછી જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી, 69, 70મી ગાથા, 36મી ગાથામાં એમ કીધું કે શક્તિની વ્યક્તિ તો માત્ર જ્ઞાન દર્શનમય હોય છે, એ શક્તિની વ્યક્તિ જ્ઞાન દર્શનમય કીધી. ઉપયોગની જેટલી ગાથાઓ આવે એમાં ઉપયોગનું વર્ણન આવે, એમાં આ ઉપયોગ જ્ઞાનનો દર્શાવ્યો. એ પ્રગટ થતો ઉપયોગ કેવો છે? તો કે એ પ્રગટ થતું જ્ઞાન છે એ જ્ઞાયક સાથે જ્ઞેયભૂત અભેદપણે રહેલું છે. જ્ઞેયભૂત અભેદપણે રહેલું છે એ ખરેખર ધ્યેયભૂત અભેદપણું એ ત્રિકાળી દ્રવ્યની સત્તા છે. જ્ઞેયભૂત અભેદપણું છે એ ખરેખર પરિણામમાં ઉત્પન્ન થતો એક જ્ઞાનનો અંશ છે, એની ચર્ચા છે. એ જ્ઞાનનો અંશ છે, એનું લક્ષણ શું છે? તો કે એનું લક્ષણ જેમ ત્રિકાળી દ્રવ્યનું લક્ષણ, ધ્યેયભૂત અભેદનું લક્ષણ કીધું પરમપારિણામિક ભાવ, એ ત્રિકાળ પરમપારિણામિક ભાવ. એમાં જ્ઞાનનો ઉપયોગ જે વર્તમાન ઉત્પાદ રૂપે પ્રગટ થયો છે એનું લક્ષણ છે પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ. શું કીધું એનું લક્ષણ? પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે. પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ એ ઉત્પાદ થતી પર્યાયનું લક્ષણ છે. એવું કોઈ પર્યાર્થિક નયના પારિણામિક ભાવ અંદર પડ્યો છે ને એમાંથી કાંઈ પર્યાય આવે છે એવું કાંઈ નથી. પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ કીધો એ ઉપયોગ લક્ષણ જે પ્રગટ છે
એ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ એનું લક્ષણ ઉપયોગ લક્ષણ જે છે એનું લક્ષણ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે અને દ્રવ્યનું લક્ષણ ત્રિકાળનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે. ઉપયોગ પ્રગટ થયો વર્તમાનમાં જ્ઞાનનો એનું લક્ષણ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે. તો કે ઉપયોગ જે જ્ઞાન પ્રગટ થાય એને તો ક્ષયોપસમ જ્ઞાન તમે કહો છો. હમણાં તો મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી બતાવ્યું હતું કે ક્ષયોપસમ ભાવ છે જ્ઞાન દર્શન ને વીર્યના, અને ચારિત્ર અને શ્રદ્ધાની પર્યાયમાં ઔદયિક ભાવ છે. જ્ઞાન દર્શન વીર્ય ક્ષયોપસમ ભાવે છે. તો કે એ ક્ષયોપસમ ભાવે છે, પણ જે અંદરથી ત્રિકાળ ઉપયોગમાંથી જે ઉપયોગ પ્રગટ થયો એ ઉપયોગ કોઈ ક્ષયોપસમ લઈને નથી આવ્યો. એ અપેક્ષાએ એમાં કોઈ પણ જાતની અશુદ્ધતા નથી, કોઈ પણ જાતનો ક્ષયોપસમ હજી થયો નથી. એ સમયે એ ઉપયોગને પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ કહેવામાં આવે છે. પારિણામિક ભાવ એટલે એ ઉપયોગ નિરપેક્ષ છે. પર્યાર્થિક નય એટલે એ એક સમયનો છે, એટલે એને પર્યાયથિક નય કીધી છે. એટલે કે એ અંશ હોવાને કારણે નય ઉત્પાદ હોવાને કારણે પર્યાય પારિણામિક ભાવ હોવાને કારણે નિરપેક્ષ, એટલે એને પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ એમ એનું લક્ષણ ઉપયોગનું લક્ષણ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ બાંધ્યું. એ લક્ષણ જ્ઞેયભૂત અભેદપણાનું લક્ષણ છે. ધ્યેયભૂત અભેદપણું એક છે, એક જ્ઞેયભૂત અભેદપણું છે. હવે જો આ જ્ઞેયભૂત અભેદપણું ખ્યાલમાં ન આવે એને, અને એનું જ્ઞાન બહાર ભમતું હોય અને એને વિકલ્પો એમ ચાલે કે હું દ્રવ્ય છું, હું શુદ્ધ છું, હું અનાદિ અનંત છું, હું એકરૂપ છું, હું અખંડ છું, પણ એ બધી પર્યાયોને તો બહાર રાખતો હોય. તો કોઈ પર્યાય કોઈ અંશ એવો હોવો જોઈએ કે જે દ્રવ્યને પ્રસિદ્ધ કરતો જ ઉત્પન્ન પામતો હોય, જે દ્રવ્યને નિરંતર પ્રસિદ્ધ કર્યા કરતો હોય, એ દ્રવ્યથી છૂટો પડતો જ ન હોય, એવો એક અંશ છે. એ પણ અજ્ઞાની પાસે અત્યારે વર્તમાનમાં જ્ઞેયભૂત અભેદપણે રહેલો છે. એ આ બધું આ ઉપયોગમાંથી નીકળે છે. પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ કીધું ને, એમાંથી આ બધી વાત નીકળે છે. પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ ત્રિકાળ છે, પણ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ જે ઉપયોગનો અંશ જ્ઞેયભૂત અભેદપણે રહેલો છે, એ પણ ખરેખર એમાં પણ કોઈ અશુદ્ધતા નથી. નવ તત્વ એમાં નથી. એ તો જ્ઞાનનો અંશ છે. નવ તત્વ તો નવા પ્રગટ થાય છે. નવ તત્વ તો અશુદ્ધતાના અભાવપૂર્વક કોઈ સંવર નિર્જરા થાય છે, અને અશુદ્ધતાના સર્વથા અભાવપૂર્વક મોક્ષ પ્રગટ થાય છે. પુનપાપ આશ્રવ બંધ છે એ અનાદિ શાંત છે, સંવર નિર્જરા છે એ સાદી શાંત છે, અને મોક્ષ છે એ સાદી અનંત છે. અને આ જ્ઞેયભૂત અભેદપણું છે એ અનાદિ અનંત છે. જેમ ધ્યેયભૂત અભેદપણું અનાદિ અનંત છે, એમ જ્ઞેયભૂત અભેદપણું પણ અનાદિ અનંત છે. એ ખરેખર ક્યાંય એમાં અશુદ્ધતા નથી, ક્યાંય એમાં પરલક્ષી ભાવ નથી, ક્યાંય એમાં સ્વલક્ષી ભાવ છે એવું નથી. એ તો સ્વ સાથે અનન્યપણે વર્તી રહ્યો છે. કથનચિત અભેદપણે એનું અભેદપણું ચાલુ છે, અને એ ઉપયોગ આત્માને પ્રસિદ્ધ કરીને જ વ્યય પામે છે. એને જ્ઞેયભૂત અભેદ કહેવામાં આવે છે. આવું ધ્યેયભૂત અભેદપણું એ જ્ઞાયકનું એક રૂપ છે, અને આવું જ્ઞેયભૂત અભેદપણું છે એ જ ખરેખર જ્ઞાયકનું બીજું રૂપ છે. એ જ્ઞાયકનું બીજું રૂપ શા માટે છે કે 17-18 ગાથામાં કીધું કે બાળ ગોપાળ સૌને સદાકાળ સ્વયં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. એ જ્ઞેયભૂત અભેદપણાની ચર્ચા છે. એ જ્ઞેયભૂત અભેદપણું જો જીવ ખ્યાલમાં ન રાખે અને માત્ર ત્રિકાળી દ્રવ્યના વિકલ્પ કરે, અહમ થઈ જાય તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. પણ અહમ થયા વગર વિકલ્પો ચાલ્યા કરે અને પર્યાયનો નિષેધ જ ચાલ્યા કરે, અને દ્રવ્ય ઊંચું એવા વિકલ્પ ચાલ્યા કરતા હોય, તો એ પર્યાયના નિષેધમાં એણે જ્ઞેયભૂત અભેદપણું એના ખ્યાલમાં જો ન આવતું હોય તો એણે જ્ઞેયભૂત અભેદપણું ખ્યાલમાં લેવું પડે. અને એ જ્ઞેયભૂત અભેદપણું જ્ઞાયકનું એક બીજું રૂપ જ્ઞાનમય રૂપ છે. એ જો એને ખ્યાલમાં આવી જાય તો ખરેખર અનાદિ અનંત એક ધ્યેયભૂત અભેદ છે, અને અનાદિ અનંત એક જ્ઞેયભૂત અભેદ છે. એમાં અનાદિ અનંત ધ્યેયભૂત અભેદ છે એનું લક્ષણ પરમ પારિણામિક ભાવ છે. અનાદિ અનંત જ્ઞેયભૂત અભેદ છે એનું લક્ષણ પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે. આ બેયના લક્ષણમાં ક્યાંય ઔદયિક ઔપસમિક સયોપસમિક સાહિક લક્ષણો ક્યાંય આવતા નથી, કારણ કે એ બધાય નવા ઉત્પન્ન થતા લક્ષણો છે. અને આ બેય છે એ
એ અનાદિ અનંત હોવાને કારણે એના લક્ષણ બેયના એકનું પરમ પારિણામિક ભાવ ત્રિકાળ લક્ષણ છે, એકનું પર્યાર્થિક નયનો પારિણામિક ભાવ છે, એ વર્તમાન લક્ષણ છે. એવા લક્ષણથી આવું એક જ્ઞાયકપણું રહેલું છે અને એક જ્ઞાન સાથે જ્ઞાનમયપણું રહેલું છે. જ્ઞાયક સાથે અભેદ જ્ઞાનમયપણું રહેલું છે. એવું જ્ઞાનમયપણું અને એક જ્ઞાયકપણું. જ્ઞાયકપણામાં જ્ઞાનમયપણું નથી, એમાં ઉત્પાદવ્ય નથી, એમાં કોઈ વર્તમાન ઉપયોગ નથી, અને વર્તમાન ઉપયોગ છે એ જ્ઞાયકપણાને છોડતો નથી. એટલે કે ધ્યેયભૂત અભેદમાં જ્ઞેયભૂત અભેદપણું નથી, પણ જ્ઞેયભૂત અભેદપણું ધ્યેયભૂત અભેદપણાને છોડતું નથી. એવી કોઈ સ્થિતિ એક અનાદિ અનંત રહી ગઈ છે. આ અનાદિ અનંતની સ્થિતિ જ્યારે જીવને ખ્યાલમાં આવે છે, એમાં ને એમાં એનું જો ખરેખર ઉપયોગ કામ કરવા માંડે છે તો એને ભેદ પડે છે, તો પણ એટલો જ ભેદ પડે છે જ્ઞેયભૂત અભેદ ને ધ્યેયભૂત અભેદનો, અને એ ભેદ પણ વિલીન પામી જાય છે. તો ત્યાં તો બધું અભેદ સ્વરૂપે જ છે. જો આ વિષય એને ખ્યાલમાં આવી જાય તો એને જ્ઞેય રૂપ અભેદપણું થઈ જાય છે. એ જ્ઞેય રૂપ અભેદપણું છે એ નવા ઉત્પન્ન થતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ છે. એ નવા ઉત્પન્ન થતા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ છે. એ તો આવું ધ્યેયભૂત અભેદપણું ને જ્ઞેયભૂત અભેદપણું જેને ખ્યાલમાં લીધું છે એનું ફળ આવ્યું છે. એનું ફળ આવે છે એમાં બધી કર્મની સત્તાનું ખરેખર અનુદયપણું અને એમાં અભાવપણું ને એ બધું લાગુ પડે છે. માટે એ જેટલા પરિણામો જ્ઞેય રૂપના અભેદના છે એ સાપેક્ષ પરિણામો કહેવાય છે. આ ધ્યેયભૂત અભેદ છે એમાં તો પરિણામ જ નથી, એટલે એ તો પરમ નિરપેક્ષ છે. આ જ્ઞેયભૂત અભેદપણું છે એ પણ ખરેખર નિરપેક્ષ છે, કારણ કે એમાં ઔદયિક ઔપસમિક સયોપસમિક સાહિક ભાવ નથી, પણ એ આત્મા સાથે અનન્યપણે રહેલું હોવાને કારણે એને પણ ખરેખર નિરપેક્ષ કહેવામાં આવે છે. એ નિરપેક્ષ જ્ઞાન પોતાની પાસે છે. આ જ્ઞાનમાં ઇન્દ્રિય જ્ઞાન નથી, આ જ્ઞાનમાં નવતત્વ નથી. આ જ્ઞાન છે એ નિયમથી પ્રત્યેક સમયે અનન્ય થઈને પરિણમતું જ્ઞાન છે. ઉત્પાદ થઈ અને અભેદ સાથે પરિણયમાં કરે છે. ઉત્પાદ થઈ અને ધ્રુવને પ્રસિદ્ધ કરીને વ્યયપાયમાં કરે છે. ઉત્પાદ થઈ અને ધ્રુવને પ્રસિદ્ધ કરીને વ્યયપાયમાં કરે છે. આ સ્થિતિ જો એને ખ્યાલમાં આવી જાય, એવા ઉત્પાદનો જો એને ખ્યાલ આવી જાય અને એ ઉત્પાદમાં જ્ઞાન છે એ ખ્યાલ આવી જાય, તો એ જ્ઞાનમાં જ્ઞાયક રહેલો છે એવો જો એને ખ્યાલમાં આવી જાય, અને જ્ઞાયકમાં દ્રષ્ટિના વિષયમાં કોઈ જ્ઞાન નથી અને જ્ઞાનમાં જ્ઞાયક રહેલો છે એવું એક સાથે જ્યારે ધ્યેયભૂત અભેદપણું ને જ્ઞેયભૂત અભેદપણું જ્યારે એને ખ્યાલમાં આવે, ત્યારે એ જીવને જ્ઞેય રૂપ અભેદપણું સ્વયં થઈ જાય. એને એમાં પુરુષાર્થ ન કરવો પડે, એમાં એને છોડવું કે કોને ગ્રહણ કરવું એવો કોઈ વિષયના વિકલ્પો ન થાય. અને આ ધ્યેયભૂત અભેદના વિકલ્પો પણ ન ચાલે, જ્ઞેયભૂત અભેદના વિકલ્પો પણ ન ચાલે. વિકલ્પોથી પાર એક જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે. દ્રવ્યમાં જ્ઞાન છે, ગુણમાં જ્ઞાન છે, અને એના ઉપયોગમાં પણ જ્ઞાન છે. ધ્યેયભૂત અભેદપણામાં પણ જ્ઞાનથી નીતરતું આખું ત્રિકાળી દ્રવ્ય છે, અને જ્ઞેયભૂત અભેદપણામાં પણ જ્ઞાન ને જ્ઞાયકથી નીતરતું આખું ત્રિકાળી દ્રવ્ય છે. એવો જ્યારે એને ખ્યાલ આવી જાય છે ત્યારે એ ધ્યેયભૂત અને અભેદપણું અને જ્ઞેયભૂત અભેદપણું એ વાસ્તવિક મારું સ્વરૂપ છે. એમાં દ્રષ્ટિના વિષયને જ્ઞેયભૂત અભેદપણું લેતા કોઈ આંચ આવતી નથી કે ભાઈ આ તો દ્રષ્ટિનો વિષય, આમાં તો પર્યાયથી સહિત થઈ જશે. તો કે એ પર્યાયથી સહિત નહીં થાય. એ દ્રષ્ટિનો વિષય તો પર્યાયથી રહિત જ રહેશે, પણ જ્ઞાનના ઉપયોગમાં દ્રષ્ટિનો વિષય આવી જશે તો તારી શ્રદ્ધા સમ્યક થઈ જશે. આ દ્રષ્ટિનો વિષયનો પક્ષ હોય ને એને આ વાતમાં ખલેલ આવે, અને જે મધ્યસ્થ હોય, દ્રષ્ટિનો વિષય જેને દ્રષ્ટિમાં આવી ગયો હોય એને તો આની ખબર જ હોય, એ તો આની ચર્ચા કર્યા વગર રહે નહીં. પણ દ્રષ્ટિનો વિષય જેને દ્રષ્ટિમાં ન આવ્યો હોય, જે પક્ષમાં ખાલી ઊભો હોય, એ દ્રષ્ટિનો વિષય કહે પણ એ હંમેશા ઉપયોગનો નિષેધ કરે. એ પરલક્ષી ભાવનો તો નિષેધ કરવા યોગ્ય જ છે, પણ ઉપયોગ અનન્ય જે જ્ઞાયક સાથે છે એ ખરેખર જ્ઞેયભૂત અભેદપણામાંથી કદી નીકળી શકતો નથી. ધ્યેયભૂત અભેદપણું તો અનાદિ અનંત છે, પણ જ્ઞેયભૂત અભેદપણું પણ અનાદિ અનંત રહેલું છે. એ ખરેખર ક્યારેય પણ એમાંથી નીકળી શકતું નથી. એવી કોઈ સ્થિતિ આ ખરેખર આમાંથી આખી આ જોકે પરમાર્થથી તો ઉપયોગ નિરંજન અનાદિ નિધન વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્ય માત્ર ભાવ પણ એક પ્રકારનો છે. એમાંથી આ આખી બધી સ્થિતિ આવી નીકળી શકે છે. પૂજ્ય ભાઈએ તો આ વિષય લીધો છે આવી રીતે, એ તો ઘણી વાર લેતા હોય છે. એટલે આ ધ્યેયભૂત અભેદપણું અને જ્ઞેયભૂત અભેદપણું
એ વસ્તુની વાસ્તવિક સ્થિતિ છે. એમાં તમે ઉપયોગથી અનન્ય લ્યો એટલે દ્રષ્ટિનો વિષય કાંઈ ઢીલો પડી જાય છે કે દ્રષ્ટિના વિષયનું બળ ખૂટી જાય છે અને પર્યાય સહિતનું પરિણામી દ્રવ્ય ઉપાદેય થઈ જાય છે, એવું બિલકુલ થતું નથી. જેને સમજણ હોય છે એને ત્રિકાળી દ્રવ્ય તરીકે જ રહે છે, જ્ઞેયભૂત અભેદપણે જ રહે છે અને એની સમજણમાં બેયનો સુમેળ થઈને અનુભૂતિનો પ્રકાર ભજી જાય છે. એટલે આ ચર્ચા દ્રવ્ય તો છે પણ દ્રવ્યની દ્રષ્ટિ નથી થતી. એ દ્રવ્યની દ્રષ્ટિ કેમ થાય એના માટે આ જ્ઞેયભૂત અભેદપણાની આવશ્યકતા છે. એ જ્ઞેયભૂત અભેદપણું જેને સમજાય છે એનો ઉપયોગ બહાર નથી જતો, એનો ઉપયોગ આત્મામાં રહીમાં કરે છે અને ઉપયોગ આત્મામાં રમે છે એટલે શ્રદ્ધા એને છોડ્યા વગર ત્યાં જ અહમ કરવા માટે ખરેખર તત્પર થઈ જાય છે. એવી કોઈ આ ચર્ચા છે. આ એવી વાત નથી કે તમે ધ્યેયભૂત અભેદપણું ને જ્ઞેયભૂત અભેદપણું જ્યારે તમે તમારા જ્ઞાનમાં જ્યારે વિચારમાં લ્યો તો એમ કે તમારે તો બે આવી ગયા એટલે હવે દ્રષ્ટિનો વિષય તો આમાં નહીં રહીએ, આપણે તો આમાં ખોવાઈ જશું, આપણે તો આમાં પરિણામીને લક્ષમાં લઈ લીધો. ભાઈ સાહેબ, એવું કાંઈ નથી. જેને ખરેખર અનુભૂતિ ન થતી હોય અને જેને અનુભૂતિ જોતી હોય એને આવી રીતે જ અનુભૂતિ થાય છે. જ્યાં સુધી એ ઉપયોગવાન છે એ એને ખ્યાલમાં નથી આવતું ત્યાં સુધી શ્રદ્ધા દ્રવ્ય ત્રિકાળીનું અહમ કરી શકતી નથી. કોઈ જીવ સીધો દ્રવ્યને પકડી શકે એવો કોઈ જીવ હોય પણ ખરો પૂર્વનો સંસ્કારી, પણ અધિકાંશ જીવો પ્રગટ થતો ઉપયોગ છે એ ઉપયોગમાં જ ઉપયોગવાન રહેલો છે. એવી રીતે એને શ્રદ્ધા ખરેખર સમ્યક થઈ શકે છે. દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિના વિષયમાં રહી જાય છે, જ્ઞાનનું પરિણમન જ્ઞેયભૂત અભેદ રૂપે ચાલુ રહે છે અને શ્રદ્ધા જ્ઞેયભૂત અભેદપણામાં અહમ કર્યા વગર એકલા ધ્યેયભૂતપણામાં અહમ કરી અને સમ્યક પ્રકારે સ્થિત થઈ જાય છે. એવી કોઈ ચર્ચા આમાં આ વિષયમાંથી નીકળે છે. એટલે ધ્યેયભૂત અભેદપણું, જ્ઞેયભૂત અભેદપણું અને જ્ઞેયરૂપ અભેદપણું, એ જ્ઞેયભૂત અભેદપણું જે છે ને કે જેમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે, એ જ્ઞાન લક્ષણથી જ્યાં જ્ઞાયક લક્ષમાં જાય છે, જ્ઞાન લક્ષણથી જ્ઞાયક લક્ષ અનન્ય છે એમ ખ્યાલ આવે છે, ત્યાં જ ખરેખર જ્ઞેયરૂપ અભેદપણું થઈ જાય છે. જ્યાં એ જ્ઞાન લક્ષણથી હું જ્ઞાયક છું એમ ખબર પડી, કારણ કે લક્ષણ લક્ષને છોડતું નથી, લક્ષણ અલક્ષમાં જતું નથી, લક્ષણ લક્ષને કદી છોડતું નથી. એવો લક્ષણનો જ્યાં એને ખ્યાલ આવી જાય છે ત્યાં લક્ષણના ભેદ નથી રહેતા. જ્યાં આવી ચર્ચા આવે ને ત્યાં એ જ વિકલ્પ ઉઠે છે કે આ તો ભેદ થઈ ગયો, આ તો વિકલ્પ થઈ ગયો. અરે આ ભેદ ને વિકલ્પની ચર્ચા નથી, આ અંદર જવાની ચર્ચા ચાલે છે. આમાં ભેદ પડતો જ નથી, આ એ તો કહેવામાં ભેદ પડે છે. અંદર જવામાં અહીંયા ભેદ અભેદ એવું કાંઈ છે જ નહીં, અહીંયા અભેદ જ છે બધું. ત્યાં જ્ઞેયભૂત અભેદ પણ અભેદ છે, એ ભેદરૂપ નથી જ્ઞાન, એ અનન્યપણે રહેલું છે. એમ જ્યાં એને લક્ષણમાં લક્ષ ખ્યાલમાં આવે છે એનો અર્થ જ એમ થયો કે લક્ષણમાં લક્ષ રહેલું છે, એ લક્ષણમાં લક્ષને છૂટ્યું જ નથી. લક્ષણમાંથી એવો જ્યાં એને ખ્યાલ આવે છે ત્યાં જ ખરેખર એને અનુભૂતિનો જન્મ થાય છે. આવી કોઈ સ્થિતિ બચી ગઈ છે એનો અર્થ જ એમ છે કે એ લક્ષણમાં લક્ષ રહેલું છે, એનું નામ જ છે ને ખરેખર પ્રતીતિ થઈ ગઈ એને. કારણ કે અહીંયા ભેદ ન રહ્યો, કોઈ ભેદ જ્યાં રહીએ ને તો જ્યાં ભેદ, જો જ્ઞાન લક્ષણને તમે જ્ઞાયકથી જુદું કરો ને તો એ જ્ઞાન લક્ષણમાં પર દ્રવ્યોના અને પરભાવના પ્રતિભાસો પડે અને એ પ્રતિભાસો જ્યાં પડે ત્યાં જ તમારું લક્ષ ત્યાં જાય અને ત્યાં લક્ષ જાય એટલે એમાં વિકારની ઉત્પત્તિ થયા કરે. જ્યારે આ જ્ઞેયભૂત અભેદપણું તમારા ખ્યાલમાં આવે તો જ્ઞાન લક્ષણ જ્ઞાયકને છોડતું જ નથી એવું અનન્યપણું જો તમને ખ્યાલમાં આવી ગયું તો જ્ઞાન લક્ષણનો ઉત્પાદ થવા છતાં એ ઉત્પાદ દ્રવ્યનું સ્મરણ કરીને જ ઉત્પાદ થતો હોવાને કારણે, ધ્રુવને પ્રસિદ્ધ કરીને જ ઉત્પાદ થતો હોવાને કારણે, પ્રતિભાસો પડતા હોવા છતાં એ ઉત્પાદમાં ધ્રુવ રહેલું છે એમ લક્ષણમાં લક્ષ રહેલું છે એમ ખ્યાલમાં આવતા પ્રતિભાસોનો પણ એ જ્ઞેયાકાર જ્ઞાનનો પણ તિરોભાવ થઈ જાય અને સામાન્ય જ્ઞાનનું આવિર્ભૂતપણું એટલે પ્રગટપણું થઈ જાય. ત્યારે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોય ત્યારે એ આ ખરેખર સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ એ અને દ્રવ્યની દ્રષ્ટિ બે એક સમયમાં થાય છે. દ્રવ્યની દ્રષ્ટિ થાય ત્યારે સમ્યક જ્ઞાન થાય કે સમ્યક જ્ઞાન થાય ત્યારે દ્રવ્યની દ્રષ્ટિ થાય તો કે એ બેયને અવિનાભાવીપણું છે, બે એક સાથે થાય છે. આત્માના જ બે ગુણ છે
અને બેય ગુણ દર્શન ગુણ ને જ્ઞાન ગુણ સાથે જ રહીએ છે. એટલે તમે પ્રતીતિથી ચર્ચા કરો કે જ્ઞાનના અનુભવથી જ્ઞેયભૂત અભેદથી ચર્ચા કરો, એમાં બેયમાં બિલકુલ ફરક નથી. બિલકુલ એમાં ફરક ન રાખવો, કારણ કે બેય ગુણ આત્માના છે. એમાંય બેય ગુણમાં ખરેખર જ્ઞાન ગુણની વિશેષતા એ છે કે એ લક્ષણરૂપ રહી ગયું છે, એ અંશરૂપ રહી ગયું છે. એનો અંશ ક્યારેય અવરાતો નથી, ક્યારેય એ લક્ષને છોડતું નથી. શ્રદ્ધામાં જ્યારે ખરેખર ઔદૈહિક ભાવ ચાલતો હોય, શ્રદ્ધામાં જ્યારે રાગ ઊંચું એમ ચાલતું હોય, ત્યારે એ જ્ઞાન લક્ષણ છે એ જ્ઞાયકને પરોક્ષપણે અનુભવી લે છે જ્ઞેયભૂત અભેદપણામાં. અને એ જ્ઞેયભૂત અભેદપણું, એમાં ધ્યેયભૂત અભેદપણું જ્યાં ખ્યાલ આવે ત્યાં પ્રત્યક્ષ થઈ જાય છે. એવી કોઈ ચર્ચા આમાં સુંદર રૂપે આચાર્ય ભગવાન કહેવા માગે છે. આ તો અહીંયા તો પરિણામ વિકાર સિદ્ધ કરે છે, પણ અવિકારી પરિણામ કેવી રીતે પ્રગટ થાય એની ચર્ચા પણ આ ત્રિકાળી દ્રવ્યમાંથી જ નીકળે છે. જો ત્રિકાળી દ્રવ્યમાં 72 નંબરનો કળશ છે નિયમસારનો, એમાં એક વાત આવી છે, એમાં એવી વાત આવી છે કે કારણ તત્વ શુદ્ધ છે અને કાર્ય તત્વ અશુદ્ધ છે. તો આ અહીંયા એ વાત લખે છે કે આ કારણ તત્વ છે એ કેવું છે, તો કે પરમાર્થી તો ઉપયોગ શુદ્ધ છે, નિરંજન છે, અનાદિ નિધન છે, વસ્તુના સર્વસ્વભૂત ચૈતન્ય માત્ર ભાવ પણ એક પ્રકારનો છે. હવે એ કારણ તત્વ શુદ્ધ થઈ ગયું. અને કાર્ય તત્વ અશુદ્ધ છે. તો એ કાર્ય તત્વ કેવું છે, તો કે પરિણામમાં વિકાર ચાલે છે, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર. તો કે એ કારણ તત્વ શુદ્ધ ને કાર્ય તત્વ અશુદ્ધ, એનાથી ફાયદો શું તને? એ કારણ તત્વ શુદ્ધ છે એમ જો તું માનતો હો તો કાર્ય તત્વમાં અશુદ્ધતા હોય જ નહીં. 72 કળશમાં કે જ નિયમસારમાં. પણ કારણ તત્વને શુદ્ધ માનતો નથી. કારણ તત્વ શુદ્ધ છે એવું જ્ઞાનમાં ખરેખર અભેદપણે પરિણમન કરતો નથી. કારણ તત્વ શુદ્ધ બોલે છે, ખાલી એ બોલે છે એટલે પરિણામમાં મિથ્યાત્વ થયા કરે છે, પરિણામમાં અજ્ઞાન થયા કરે છે, પરિણામમાં વિકાર થયા કરે છે. તો તારા માટે કારણ તત્વ શુદ્ધ ક્યાં છે? તારા માટે કારણ તત્વ શુદ્ધ છે જ નહીં. જો તું શુદ્ધ માન તો જ ખરેખર તને શુદ્ધ કાર્ય આવે. જ્યાં સુધી તું શુદ્ધ ન માન ત્યાં સુધી શુદ્ધ કાર્ય ન આવે. જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મા મેળવે, એવી ગાથા આવે સમયસારમાં. તો એ સમયસારની ગાથા આપણે વાંચી, આપણે વિચાર કરી, પણ એ ગાથા પ્રમાણે અનુસરી નહીં તો આપણું કાર્ય ન થાય. અને આ ગુરુદેવે જે માર્ગ બતાવ્યો છે 45 વર્ષ સુધી, એ એણે ખરેખર મોક્ષ માર્ગ ને મોક્ષના દરવાજા ખોલવા અહીંયા આવ્યા હતા. એ મોક્ષ માર્ગ ને મોક્ષના દરવાજા ખોલવા માટે ત્રિકાળી દ્રવ્ય બતાવ્યું કે ત્રિકાળી દ્રવ્ય આવું શુદ્ધ રહી ગયું છે, તારા પરિણામમાં અશુદ્ધતા છે, પણ એ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય તું લે. જ્યાં ત્રિકાળી દ્રવ્યનું તું અવલંબન લે, તો કે ના ભાઈ, અવલંબન લેવો અને આશ્રય લેવો એ તો પર્યાય દ્રષ્ટિ થઈ જાય. તો કે ભાઈ એવું નથી હોતું ભાઈ. એ અવલંબન તો પર્યાય લે જ છે, અહમ તો પર્યાય કરે જ છે, જ્ઞાન તો આત્માને જ્ઞેય બનાવે જ છે. ત્યારે જ ખરેખર કાર્યની સિદ્ધિ અને શુદ્ધિ પ્રગટ થાય છે. એના વગર થતી નથી. તમે પર્યાય શબ્દ ન બોલો એટલે કાંઈ પર્યાય દ્રષ્ટિ છૂટી જાય? પર્યાય શબ્દ ન બોલવો, પર્યાયને યાદ ન કરવી. અરે ભાઈ, પર્યાયને યાદ ન કરવી એનો અર્થ એમ છે કે પર્યાયની દ્રષ્ટિ ન કરવી. પર્યાયની દ્રષ્ટિ ન કરવી. હું ઘણીવાર દ્રષ્ટાંત આપું છું કે તમે કોઈ પણ વસ્તુની પર્યાય દ્રષ્ટિ છોડવી હોય તો શું કરવું જોઈએ તમારે? તો કે સોનું લ્યો, સોનું, તમે સોનાનું ઘરેણું લ્યો, સોનાનું ઘરેણું. હવે એ ઘરેણાને તમે સામે રાખો, તમારી સામે. એ સામે રાખીને તમે વિચાર કરો કે આ ઘરેણાનો ઘાટ છે એ સોનું છે કે એ ઘાટમાં અંદર સોનું રહેલું છે. એ ઘાટને સામે રાખીને વિચાર કરો. એ ઘાટને તોડવાની જરૂર નથી. એ ઘાટને ઘાટમાં રહેવા દો અને તમે સોનાની દ્રષ્ટિ કરી લ્યો. આનું નામ પર્યાય દ્રષ્ટિ છૂટીને દ્રવ્ય દ્રષ્ટિ થઈ. પર્યાયનો એવી રીતે નિષેધ ન થઈ શકે કે જાણે એ હોય જ નહીં. પર્યાયને પર્યાયમાં રહેવા દો અને તમે અપરિણામીમાં ચાલ્યા જાઓ. એનું નામ ખરેખર પર્યાય દ્રષ્ટિ છૂટી કહેવામાં આવે છે. તો પરિણામને તમે આમ દૂર મોકલી દો અને દ્રવ્ય આમ દૂર હોય તો દ્રવ્ય દ્રષ્ટિ થવામાં શું વાર લાગે? જો એવી રીતે દ્રવ્ય આમ જુદું જ પડ્યું હોય તો દ્રવ્ય દ્રષ્ટિ બધાને થઈ જાય. અરે ભાઈ, જેમ કોઈ પણ વસ્તુ લ્યો, તમે રોટલી લ્યો, રોટલી, તો એ રોટલી શું છે? રોટલી છે એ પર્યાય છે. હવે એ પર્યાય છે, એ રોટલી છે, એ બનેલી શેની છે? તો કે એ લોટની બનેલી છે. તો કે એ રોટલીને તમે સામે રાખો. એ
એ સામે રાખીને વિચાર કરો કે આ રોટલી છે ને એ પર્યાય છે અને એમાં લોટ છે ને એ દ્રવ્ય છે. એવી રીતે પર્યાય દ્રષ્ટિ છૂટે છે. પર્યાય દ્રષ્ટિ છોડવા માટે એ પર્યાયને આમ દૂર મોકલી દો ત્યારે પર્યાય દ્રષ્ટિ છૂટે, અને દ્રવ્યને એકલું જોવો ત્યારે પર્યાય દ્રષ્ટિ છૂટે. તો કે કોઈ દી તને પર્યાય વિનાનું દ્રવ્ય નહીં જોવા મળે. પર્યાય વિનાનું જ દ્રવ્ય છે ત્રિકાળી દ્રવ્ય ધ્યેયભૂત અભેદપણે. પણ તું એવી રીતે વિચાર કરીશ તો પર્યાય વિનાનું દ્રવ્ય નહીં જોવા મળે. તું પર્યાય વાળું દ્રવ્ય સામે રાખ અને ત્યારે પર્યાય દ્રષ્ટિ છોડ કે આ પર્યાય તે હું નહીં ને દ્રવ્ય તે હું. એનું નામ ભેદજ્ઞાન છે. એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ થઈ કહેવામાં આવે છે. એનું નામ શુદ્ધનો આશ્રય લીધો કહેવામાં આવે છે. તો પર્યાયને જાણે એવી રીતે બહાર તમે કાઢો અને પછી એમ કહો કે મારે દ્રવ્ય દ્રષ્ટિ મને થતી નથી. નો થાય દ્રવ્ય દ્રષ્ટિ. દ્રવ્ય દ્રષ્ટિનું વિધાન જ એ છે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, એમાંથી તમારે દ્રવ્યને જોવાનું છે. દ્રવ્યને બોલવાનું નથી, દ્રવ્યને જોવાનું છે. જે દ્રવ્યને જોવે છે એ દ્રવ્યનું નામ નથી લેતો. જે દ્રવ્યને જોવે છે એ દ્રવ્યનું નામ નથી લેતો. જે દ્રવ્યનું નામ લે છે એ દ્રવ્યને જોતો નથી. જેને ખબર પડી જાય છે કે મારું નામ ત્રિકાળી દ્રવ્ય છે, હું શુદ્ધ છું, હું અભેદ છું, હું ધ્યેયભૂત અભેદ છું, હું અપરિણામી તત્વ છું, હું નિત્ય છું, હું નિર્લેપ છું, હું શાશ્વત છું, એ બોલતો નથી કે હું શાશ્વત છું એમ. એને જરૂર જ નથી બોલવાની, એ તો છે જ એવો. એ હોય એવો એ બોલતો જ નથી એ બોલ્યા કરે છે. અને એ બોલ્યા કરે છે એટલે વિકલ્પ થયા કરે છે. આવું સ્વરૂપ છે, આવું બતાવવા માંગે છે અહીંયા. ધ્યેયભૂત અભેદપણું અને જ્ઞેયભૂત અભેદપણું ખૂબ સમજવા જેવી ચર્ચા છે. એક જ જ્ઞાયકના બે રૂપ છે અને બે રૂપ છે એમાં એક વર્તમાન રૂપ છે અને એક ત્રિકાળ રૂપ છે. એ ત્રિકાળ રૂપ છે એ લક્ષ છે અને વર્તમાન રૂપ છે એ લક્ષણ છે. એ લક્ષણ લક્ષને છોડતું જ નથી ક્યારેય, અને લક્ષમાં કદી લક્ષણ હોતું નથી. લક્ષમાં લક્ષણ હોય છે એ ત્રિકાળ હોય છે, વર્તમાન લક્ષણ હોય છે એ ત્રિકાળમાં નથી હોતું, અને વર્તમાન લક્ષણ હોય છે એ લક્ષને કદી છોડતું નથી. જો એ લક્ષને છોડી દે તો જ્ઞાને ન રહીએ અને જ્ઞાયક પણ ન રહીએ. એ કદી લક્ષને છોડતું નથી. એ નિયમથી લક્ષ લક્ષણની અનન્યતા પ્રત્યેક સમયે જ્ઞેયભૂત અભેદપણે રહેલી છે, અને નિયમથી લક્ષની અભેદતા પોતાની ત્રિકાળતા રૂપે રહેલી છે. લક્ષમાં કદી લક્ષણ હોતું નથી અને લક્ષણ કદી લક્ષને પ્રસિદ્ધ કર્યા વિના રહેતું નથી. સૂર્યનો પ્રકાશ એ સૂર્યમાં કદી પ્રકાશના અંશનો સદભાવ નથી હોતો, અને પ્રકાશનો અંશ છે એ સૂર્ય વગરનો કદી હોતો નથી. એવી સ્થિતિ જીવની રહેલી છે. આવું ધ્યેયભૂત અભેદપણું અને જ્ઞેયભૂત અભેદપણું રહેલું છે. એ જેને ખ્યાલમાં આવે છે એને મોહરાગ દ્વેષનો તો વિચાર જ કરતો નથી. આના નાના વિચારમાં ડૂબી જાય છે. આના નાના વિચારમાં ડૂબે છે તો ભેદ પડે છે. એ માત્ર લક્ષણનો ભેદ પડે છે, અને એ લક્ષણનો ભેદ પડે ત્યાં જ એને ખબર પડે છે કે આ લક્ષણમાં તો લક્ષ રહેલું છે. ત્યાં જ એ ભેદ અભેદને અભિનંદતો ઉત્પન્ન થઈ જાય છે. ત્યાં જ હું ત્રિકાળી દ્રવ્ય છું એમ ભેદ અભેદને અભિનંદીએ છે. ત્યાં જ હું ત્રિકાળી દ્રવ્ય છું એમ લક્ષણ લક્ષનું અવલંબન લઈ લે છે. આવી કોઈ સ્થિતિ આમાં બતાવવા માગે છે. આ ગાથામાં આ 1.5 લીટીમાં ખૂબ માલ ભરેલો છે, અને બાકી પરિણામના વિકારની ચર્ચા છે. પરિણામના વિકાર તો જીવને ચાલુ છે અનાદિથી, પણ એ વિકાર કેમ છૂટે, કેવી રીતે જાય, તો કે ધ્યેયભૂત અભેદપણું ને જ્ઞેયભૂત અભેદપણું એક જ જ્ઞાયકના જ્યારે બે ભેદ આવી રીતે રહેલા છે. જો એમાં છઠ્ઠી ગાથામાં કીધું ને જ્ઞાત તે તો તે જ છે. પેલા જ્ઞાયક ભાવ બતાવ્યો, પેલા પારામાં પ્રમત અપ્રમતથી રહી દ્રષ્ટિનો વિષય બતાવ્યો. પછી બીજા પારામાં કે જ્ઞાત તે તો તે જ છે. જ્ઞાત તે તો તેમાં કર્તા કર્મનું અનન્યપણું કરી નાખ્યું, સ્વરૂપ પ્રકાશન બતાવી દીધું. તો એ જ્ઞાત તે તો તે જ છે. શું છે તો કે જ્ઞાયક તે જ્ઞાયક જ છે. એનું બીજું રૂપ છે. પેલું રૂપ છે એ ત્રિકાળ છે, બીજું રૂપ છે એ વર્તમાન છે. બે રૂપ જ્ઞાયકના છે, બેમાંથી એકેય રૂપ જ્ઞાયકનું નથી એવું નથી. જો તમે આ રીતે વિચાર કરો તો તમારી પર્યાય બહાર જે જઈ રહી છે એ પર્યાય અંદરમાં અભેદપણે રહેલી છે એમ ખ્યાલમાં આવશે. ત્યાં જ ખરેખર એને અનુભૂતિનો જન્મ થશે. એમાં કોઈ પરિણામી દ્રવ્યનો પક્ષ થવાનો નથી, કોઈ પરિણામી દ્રવ્ય દ્રષ્ટિગોચર થવાનું નથી. દ્રષ્ટિગોચર તો અપરિણામી જ થાય છે, જ્ઞાન ગોચર પણ અપરિણામી થાય છે, દ્રષ્ટિગોચર પણ અપરિણામી થાય છે, અને એ જીવને અનુભવ થઈ જાય છે. અનુભવની જેને સુગંધ જોતી હોય, અનુભવની જેને મહેક માણવી હોય, એના માટે આ ધ્યેયભૂત અભેદપણું જ્ઞેયભૂત અભેદપણું સુંદરતમ વસ્તુ સ્થિતિ છે. આખા જીનાગમમાં શાસ્ત્રોમાં ઠેર 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 એટલે કોઈ પણ ગાથામાંથી તમે આ કાઢી શકશો ધ્યેયભૂત અભેદપણું અને જ્ઞેયભૂત અભેદપણું.
ઘણા પ્રકારે આવે છે ધ્યેયભૂત અભેદપણું, જ્ઞેયભૂત અભેદપણું. જો 49 ગાથામાં લીધું છે સંયમ લબ્ધિના સ્થાનો, ગુણસ્થાન, માર્ગણા સ્થાન, જીવ સ્થાન, બધાય પરિણામને પૂતગલમય કહી દીધા. બધાય પરિણામને 49 નહીં, 50 થી 55 ગાથામાં 29 બોલ કીધા. 50 થી 55 ગાથામાં એ બધાય બોલને સંયમ લબ્ધિના સ્થાન, જીવ સ્થાન, માર્ગણા સ્થાન, ગુણ સ્થાન, બધાય સ્થાનોને પૂતગલમય પરિણામ કીધા. અને પછી શું કીધું કે અનુભૂતિ છે એ અનુભૂતિથી આ પરિણામો ભિન્ન છે. તો અનુભૂતિ છે એ જ્ઞાનમાં થઈ, એ જ્ઞાન નાયકથી અભિન્ન થઈ ગયું. અને આ જેટલા પરિણામ હતા એ પૂતગલમય કહી દીધા. તો એ શું થયું તો કે જ્ઞેયરૂપ અભેદપણું થયું. તો કે જ્ઞેયરૂપ અભેદપણું અનુભૂતિનું કેવી રીતે થયું કે જ્ઞેયભૂત અભેદપણું અને ત્રિકાળી દ્રવ્ય એને ખ્યાલમાં આવ્યું ત્યારે એ જ્ઞેયરૂપ અભેદપણું થયું. એવી કોઈ ચર્ચા સુંદર આ 90મી ગાથામાં છે. આ 90મી ગાથાની ટીકા તો પૂરી થઈ, ભાવાર્થ આપણે જોઈ લેશું આવતા વખતે. પણ ખૂબ સુંદર ગાથા છે. એમાં મૂળમાં આ ઉપયોગની વાત બહુ સમજવા જેવી છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવ.